ચાલો ભાઈ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. આજના લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તબિયત તો સારી છે ને છોકરાઓ? સાચું કે પહેલાનો આખો ઇતિહાસ છે જે આપણે કમ્પ્લીટ પૂરો કર્યો છે. આઝાદી પહેલાનો ઇતિહાસ પૂરો થાય છે. શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત કરી. પછી મેકોલોનું ઘોષણાપત્ર, જેમાં અંગ્રેજી વિષયને ફરજિયાત કરવામાં આવ્યું. ડિટેલમાં એની ચર્ચા થઈ. વુડનો ખરીદો જે આઝાદી પહેલાનો મેગ્ના કાર્ટા કહેવાય છે. મેગ્ના કાર્ટા સાથે જેને ગ્રાટિનેટ કોડના મૂળ નાખ્યા છે એની ડિટેલ માહિતી આપી. પછી હન્ટર કમિશન, જે માધ્યમિક સ્તરે બે વિકલ્પ આપે છે. જે છોકરાઓને ભણવું છે એ ઉચ્ચ શિક્ષણમાં જાય, જેને ભણવું નથી એના માટે વ્યવસાયલક્ષી શિક્ષણ, આવું હન્ટર કમિશન કહે છે. લોર્ડ કર્ઝનની શિક્ષણ નીતિ ભણ્યા, ગોખલે સમિતિ ભણ્યા, સેડલર પંચ ભણી ગયા, હાટો કમિટી. આ બધું જ મેં તમને ડિટેલમાં ભણાવ્યું કે આમાં શું શું આવે. વર્ધા શિક્ષણ યોજના, ખેર સમિતિ, સાર્જન પ્લાન. તો સાહેબ આ બધી આઝાદી પહેલાના પંચો સમિતિ નીતિઓ છે. આઝાદી પહેલાનો આખો ઇતિહાસ છે જે આપણે કમ્પ્લીટ પૂરો કર્યો છે. આઝાદી પહેલાનો ઇતિહાસ પૂરો થાય છે. હવે સાહેબ આપણે આઝાદી ઇતિહાસ ચાલુ કરવાનો છે. આપણો દેશ આઝાદ થયો 1947માં, બરાબર. તો આઝાદી પછીનો પહેલો જ જો કોઈ પંચ આવ્યો હોય તો એ છે 1948-49માં આવેલો પંચ, જેને રાધાકૃષ્ણ પંચ તરીકે ઓળખવામાં આવે. રાધાકૃષ્ણ પંચ તરીકે ઓળખવામાં આવે છે. સાહેબ જે હાયર ની જ વાત કરે છે, યુનિવર્સિટીની જ વાત કરે છે, કોલેજોની જ વાત કરે છે, કરે છે, ઉચ્ચ શિક્ષણની વાત કરે છે, યુનિવર્સિટીની જ વાતો કરે છે. એટલે સાહેબ આ પંચનું બીજું નામ યુનિવર્સિટી શિક્ષણ પંચ પણ છે. આનું બીજું નામ શું છે? યુનિવર્સિટી શિક્ષણ પંચ તરીકે પણ ઓળખાય છે. કેમ તો કે એ ખાલી ઉચ્ચ શિક્ષણની જ વાતો કરે છે. એટલે સાહેબ એક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે સાહેબ ઉચ્ચ શિક્ષણમાં કોઈ મને એમ કે તમારે કઈક સુધારો કરવાનો છે તો તમે શેમાં સુધારો કરશો? તો કે હું પરીક્ષા પેટર્ન બદલીશ. આવું કોણે કીધું? ઉચ્ચ શિક્ષણમાં તમને કોઈ સુધારો કરવાનું કહે તો તમે શું સુધારો કરશો? તો કે હું પરીક્ષા પેટર્ન બદલીશ. આવું કયા પંચે કીધું? રાધાકૃષ્ણ પંચ. આવું ટેટમાં પૂછાયેલો પ્રશ્ન. ઓકે ઉદયભાઈ, કઈ વાંધો નહીં. પછી તો કે 1952-53 ની અંદર મુદલિયાર પંચ આવશે. ડિટેલમાં આપણે આગળ ભણીએ છીએ, ડિટેલમાં ભણીશું. તો મુદલિયાર પંચ જે છે એને માધ્યમિક શિક્ષણની બહુ વાત કરી. માધ્યમિક શિક્ષણ એટલે કે માધ્યમિક શિક્ષણ પંચ. હવે કેવું છે કે ભાઈ રાધાકૃષ્ણ પંચ છે એને ઉચ્ચ શિક્ષણની જ વાતો કરી, ઉચ્ચ શિક્ષણની જ વાતો કરી એટલે આપણે એને શું કહીએ? રાધાકૃષ્ણ પંચને યુનિવર્સિટી પંચ કહીએ. બસ એ રીતે મુદલિયાર પંચે માધ્યમિકની વાત કરી, 9-10 ની એ બધી. તો સાહેબ એ માધ્યમિક શિક્ષણ પંચ છે એ મુદલિયાર પંચ તરીકે ઓળખાય છે, જેની અંદર સાહેબ 9-10 અને એની અંદર બે વિકલ્પ આપવાની વાત કરી કે ભાઈ વિદ્યાર્થીઓને વ્યવસાય લક્ષી શિક્ષણ આપો અથવા તો એને આગળ ભણવું છે તો ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરીને આપી. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા કરવાની વાત કરેલી છે. પછી 1964-66 ની અંદર આવે છે કોઠારી કમિશન. કોઠારી કમિશન આવે છે 1964-66માં, જેને સાહેબ આપણે રાષ્ટ્રીય શિક્ષણ પંચ તરીકે પણ ઓળખીએ. કોઠારી કમિશન પણ કહેવાય, કોઠારી પંચ પણ કહેવાય. ઘણા અને કોઠારી પંચ પણ કહે, ઘણા કોઠારી આયોગ પણ કહે. બધું એક જ થાય. કોઠારી કમિશન કયો, કોઠારી પંચ કયો, કોઠારી આયોગ કયો. એમ અહીંયા પણ મુદલિયાર પંચ કયો, મુદલિયાર આયોગ કયો, રાધાકૃષ્ણ પંચ કયો, રાધાકૃષ્ણ આયોગ કયો કે રાધાકૃષ્ણ કમિશન કયો. કમિશન શબ્દ વાપરવાય, પંચ શબ્દ વાપરી શકાય, આયોગ શબ્દ પણ વાપરી શકાય. બરાબર. તો સાહેબ અહીંયા બધી જગ્યાએ આપણે પંચ લખીએ છીએ, ત્યાં આપણે શું લખી શકીએ? તો કે એને આપણે આયોગ અથવા કમિશન પણ લખી શકીએ, જેને સાહેબ રાષ્ટ્રીય શિક્ષણ પંચ તરીકે ઓળખવામાં આવે. કોઠારી કમિશનનું બીજું નામ શું છે? રાષ્ટ્રીય શિક્ષણ પંચ. અને સાહેબ કોઠારી કમિશનની ભલામણથી જ પહેલી નીતિ ઘડવામાં આવી 1968 ની અંદર. પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવામાં આવી. કોઠારી કમિશનનું તો ફેમસ વાક્ય છે, ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાય છે.
ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાય છે અને એ કોઠારી કમિશનની ભલામણથી પહેલી નીતિ ઘડવામાં આવી 1968 ત્યાર પછી બીજી નીતિ ઘડવામાં આવી 1986 અને ત્યાર પછી સાહેબ ત્રીજી નીતિ ઘડવામાં આવે છે 2020 જે નીતિને તમે NEP 2020 તરીકે ઓળખો છો. તો પહેલી નીતિ 1968 બીજી નીતિ 1986 ત્રીજી નીતિ 2020 જેને આપણે 2020ની નીતિને NEP 2020 કહીએ. જે ડિટેલમાં ભણવું પડે કેમ કે પરીક્ષામાં એના પ્રશ્નો પૂછાય. તો સાહેબ આઝાદી પછીના જેટલા પણ પંચો છે, જેટલી પણ સમિતિઓ છે, જેટલી પણ નીતિઓ છે, પંચો હોય, નીતિઓ હોય કે સમિતિઓ હોય, પંચો હોય, નીતિઓ હોય કે સમિતિઓ હોય, આ આઝાદી પછીનું છે, ડિટેલમાં ભણવાનું છે કેમ કે આના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. ડન. તો શરૂઆત કરી દઈએ દોસ્તો. પહેલા આપણે કોષ્ટક જોઈએ કઈ કઈ બાબત ભણવાની. શરૂઆત કરીએ. આઝાદી પછી શું છે તો કે પહેલા જ વાત કરીએ એ પ્રમાણે 1968-49 શું ભણવાનું? રાધાકૃષ્ણ પંચ, જેનું બીજું નામ યુનિવર્સિટી શિક્ષણ પંચ છે. અધ્યક્ષ કોણ છે એના? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. અને એના જ માનમાં આપણે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ. પછી સાહેબ 1952-53 ની અંદર મુદલિયાર પંચ, જેની અંદર માધ્યમિક શિક્ષણ પંચ પણ કહેવાય. અહીંયા સાહેબ ઉચ્ચ શિક્ષણની વાતો છે એટલે એને યુનિવર્સિટી કીધું. અહીંયા માધ્યમિકની વાતો છે એટલે મુદલિયારને માધ્યમિક શિક્ષણ પંચ કહેવાય. ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર જે છે એના અધ્યક્ષ છે. પછી 1958 અને 62 આ બે પણ ખાસ યાદ રાખજો છે. મહિલાઓના શિક્ષણ માટે કામ કરે છે. મહિલાઓના શિક્ષણ માટે કામ કરતી બે મહત્વની સમિતિ, એક દુર્ગાબાઈ દેશમુખ, એક હંસા મહેતા. દુર્ગાબાઈ દેશમુખ, હંસા મહેતા. દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958 1962 હંસા મહેતા સમિતિ. દુર્ગાબાઈ દેશમુખ જ અધ્યક્ષ છે અને હંસા મહેતા જેના અધ્યક્ષ છે. એ સમિતિ એમણે જ આપેલી છે. અને સાહેબ પછી 1964-66 કયું કમિશન આવે છે? કોઠારી કમિશન અથવા કોઠારી પંચ, જેને રાષ્ટ્રીય શિક્ષણ પંચ પણ કહેવાય, જેના અધ્યક્ષનું નામ ડોક્ટર દોલતસિંહ કોઠારી છે. સાહેબ ઘણીવાર તો પરીક્ષામાં ખાલી આટલું જ પૂછાય. હા, મનોવિજ્ઞાન શિક્ષણ બધામાં સરખું જ આવે. ટેટ 1 આપો, ટેટ 2 આપો, ટાટ સેકન્ડરી આપો, હાયર સેકન્ડરી આપો, મનોવિજ્ઞાન શિક્ષણ છે પ્રોપર એક સરખું જ ભણવાનું. પણ ટેટ 1 ની અંદર બાળ મનોવિજ્ઞાન ને બાળ વિકાસના અલગથી ચેપ્ટર કરવા પડે. બાકી શિક્ષણના ટોપિક ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, હાયર સેકન્ડરી બધામાં સરખા જ આવે. પરીક્ષામાં એમાંથી જ પૂછાય. અને સાહેબ નવાઈની વાત તમને કહું તો હમણાં બઢતીની પરીક્ષા હતી AEI ફેબ્રુઆરી 2025 એમાં કેટલો ઈઝી પ્રશ્ન ખબર? નીચેનામાંથી જોડકું જોડો. એક બાજુ શું લખ્યું હતું જોડકામાં ખબર? રાધાકૃષ્ણ પંચ, મુદલિયાર પંચ અને કોઠારી પંચ. બીજી બાજુ એના નામ હતા. તો જોડવાનું હતું કે એનું બીજું નામ શું છે, આવું જોડકું. રાધાકૃષ્ણ પંચને યુનિવર્સિટી પંચ કહેવાય, મુદલિયાર પંચને માધ્યમિક શિક્ષણ પંચ કહેવાય, કોઠારી પંચને રાષ્ટ્રીય શિક્ષણ પંચ કહેવાય. આવું જોડકું જે અધિકારી બનવાની પરીક્ષા આવે, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, જે ફેબ્રુઆરી 2025 એમાં પૂછવાનો આ પ્રશ્ન. અને જૂની ટેટમાં આવું પૂછાય પણ છે. જૂની ટેટમાં આવું પૂછાય પણ ગયું છે. રાધાકૃષ્ણ પંચને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? યુનિવર્સિટી પંચ. આવો પ્રશ્ન જૂની ટેટમાં હતો. પણ મને એવું લાગે છે કે હવે આવા ઈઝી પ્રશ્ન ના પૂછે. હવે આની અંદર થોડું ડિટેલમાં જઈને આપણને પૂછે. બાકી આવું પૂછે તો નોર્મલ તમને આવડી જાય. 48-49 રાધાકૃષ્ણ પંચ આવે, એના અધ્યક્ષ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. 52-53 મુદલિયાર પંચ, ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર એમના અધ્યક્ષ. 58 દુર્ગાબાઈ દેશમુખ, એ જેનું નામ. 62 હંસા મહેતા, એ જેના અધ્યક્ષનું નામ હંસા મહેતા. પછી 64-66 કોઠારી પંચ, દોલતસિંહ કોઠારી અધ્યક્ષ. બીજા નામ રાધાકૃષ્ણ પંચનું બીજું નામ યુનિવર્સિટી, કેમ કે કોલેજની વાતો કરે છે. મુદલિયાર માધ્યમિકની વાતો કરે છે. અને કોઠારીનું નામ રાષ્ટ્રીય શિક્ષણ પંચ. દિવ્યાબેન પરમાર, તમારા અંગત પ્રશ્ન માટે છેલ્લા મને 5-10 મિનિટ આપશો એવું હું આશા રાખું છું. અંગત પ્રશ્નો છે ને એના માટે હું તમને બધાને છેલ્લી 5 મિનિટ આપીશ. અત્યારે આપણે આ લિંક મસ્ત બની ગઈ છે તો આપણે ભણવામાં ધ્યાન આપીએ. બાકી જે લોકોને પ્રશ્ન હોય અંગત પ્રશ્નો એ છેલ્લી 5 મિનિટ મને પૂછજો, એનું સોલ્યુશન છેલ્લે કરીશું આપણે. ડન. ચલો હવે સાહેબ ભણવાની શરૂઆત હવે કરવી, કેમ કે આની સિવાય બીજું ઘણું છે. આની સિવાય જો આટલું ભણવાનું છે. 1968 પહેલી નીતિ ઘડવામાં આવે છે. આ પહેલી નીતિ કોના સમયમાં ઘડવામાં આવે છે? ઇન્દિરા ગાંધીના સમયમાં. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોની ભલામણથી આવે? કોઠારી કમિશન. કોઠારી કમિશને ભલામણ કરી કે ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાય છે. આવું ફેમસ વાક્ય છે એનું. ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાય છે. એટલા માટે કોઠારી કમિશને ભલામણ કરી પહેલી નીતિ ઘડવાની. પહેલી નીતિ ઘડવામાં આવી.
અવાજ વિડીયો બધું ક્લિયર નથી આવતું? અવાજ વિડીયો બધું ક્લિયર નથી આવતું? અગાઉથી જ મને જવાબ આપી દો ભાઈ. બધાએ જવાબ આપવાનો છે. કમેન્ટ સેક્શનમાં તમે મને બધા જવાબ આપી દો. એકવાર આપણે ભણવાની શરૂઆત કરશું, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સ થશે તો મજા નહીં આવે. એટલે અત્યારથી કહેશો ને, અને પછી આપણે એક વખત લિંક બની ગઈ, ભણવાની મજા આવવા માંડી, અને પછી વચ્ચે વચ્ચે તમારા અંગત પ્રશ્નો પૂછશો તોય મજા નહીં આવે. એટલે એક વસ્તુ તમને એ કહી દઉં, તમારા પ્રશ્નોના જવાબ આપવા માટે જ હું અહીંયા છું. પણ એવા અંગત પ્રશ્નો છેલ્લી 10 મિનિટ આપણે પૂછીએ, જેથી શું થાય, બાકીનાનો સમય બગડે નહીં, આપણો પ્રોપર સિલેબસ પૂરો થાય. અવાજ વિડીયો અહીંયાથી ક્લિયર છે એવું બતાવે છે. બધા જ અવાજ વિડીયો અહીંયાથી ક્લિયર છે એવું કહી રહ્યા છે. કમેન્ટ બોક્સમાં બધા કહે છે, કમેન્ટ બોક્સમાં બધું બરાબર ચાલે છે એવું બધા કહે છે. એક બે વિદ્યાર્થી ધીમો અવાજ કદાચ આવતો છે એવું બધા કહે છે. ચલો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પહેલી નીતિ છે ઇન્દિરા ગાંધીના સમયની અંદર 1968. પછી સાહેબ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 માં આવે છે. આ 1986 ની નીતિમાં થોડોક સુધારો કરવામાં આવ્યો. જે આ બીજી નીતિ છે ને એમાં થોડોક સુધારો થયો 1992 માં. 1986 ની નીતિ છે એનો સુધારો કહેવાય. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો સુધારો થયો 1992 માં, જેને સંશોધિત રાષ્ટ્રીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજી નીતિ છે રાજીવ ગાંધીના સમયમાં. પછી જે સુધારો થયો એ જનાર્દન રેડ્ડી છે એના અધ્યક્ષ હતા. પછી સાહેબ આપણે આ પણ ભણવાનું છે. 1977 માં આવે છે ઈશ્વરભાઈ પટેલ સમિતિ, અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ જ છે. 1985 માં આવે છે શિક્ષણ કાર્યદળ, ડિટેલમાં હું ભણાવું છું, જેના અધ્યક્ષનું નામ પ્રોફેસર ફૂલદેવ સ્વામી છે. 1990 માં આવે છે આચાર્ય સમિતિ, આચાર્ય રામમૂર્તિ સમિતિના અધ્યક્ષ આચાર્ય રામમૂર્તિ જ હતા. અને સાહેબ આ બહુ મહત્વનું, યશપાલ સમિતિ. યશપાલ સમિતિ એ કે જેણે ભાર વિનાના ભણતરની વાત કરી. હમણાં જે બઢતીની પરીક્ષા હતી એમાં આ પણ પ્રશ્ન હતો. 1992 ની અંદર ભાર વિનાના ભણતરની ભલામણ કોણે કરી? ભાર વિનાના ભણતરની ભલામણ કોણે કરી? જવાબ આવે યશપાલ સમિતિ. અધ્યક્ષ કોણ છે? તો કે પ્રોફેસર યશપાલ જ છે. સાહેબ પછી આવે છે 2005 ની અંદર, જેને કહેવાય NCF. એને પણ ડિટેલમાં આપણે ભણીશું. NCF એટલે પૂરું નામ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને ગુજરાતીમાં કહેવાય રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા. રાષ્ટ્રીય એટલે નેશનલ, અભ્યાસક્રમ એટલે કરિક્યુલમ, રૂપરેખા એટલે ફ્રેમવર્ક. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક, રાષ્ટ્રીય પાઠ્યક્રમ રૂપરેખા અથવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા, જેના અધ્યક્ષ પણ પ્રોફેસર યશપાલ. પછી સાહેબ 2005 માં આવે છે નેશનલ નોલેજ કમિશન, સામ પિત્રોડા. અને છેલ્લે ભણવાનું આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, જેને કહેવાય NEP 2020, નેશનલ એજ્યુકેશન પોલિસી. નેશનલ એજ્યુકેશન પોલિસી, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેના અધ્યક્ષ ડોક્ટર કે કસ્તુરી રંગન. સાહેબ ડોક્ટર કે કસ્તુરી રંગનનું હમણાં જ અવસાન થયું. જેણે આપણો ડ્રાફ્ટ બનાવ્યો હમણાં, એટલે 25 તારીખે 25 એપ્રિલ 2025 ના દિવસે એનું અવસાન થયું. 84 વર્ષની ઉંમરે જેણે આપણો ડ્રાફ્ટ બનાવ્યો NEP નો, એનું 84 વર્ષે અવસાન થયું. હમણાંની લેટેસ્ટ માહિતી છે. આજે 27 તારીખ છે, 2 દિવસ પહેલા એનું અવસાન થયું. 84 વર્ષે 2 દિવસ પહેલા, આજે 27 તારીખ છે, 25 તારીખ 2 દિવસ પહેલા ડોક્ટર કે કસ્તુરી રંગનનું અવસાન થયું. તો આ કરંટનો મુદ્દો બને. એટલે આમાંથી કદાચ NEP માંથી આવો કઈક પ્રશ્ન પૂછવો હોય તો કસ્તુરી રંગનને લઈને પ્રશ્ન પૂછાઈ શકે. ડન. તો સાહેબ આટલી માહિતી આપણી પાસે ક્લિયર હોવી જોઈએ. બરાબર, આટલી માહિતી ક્લિયર હોવી જોઈએ. આ છે બધું આઝાદી પછીનું છે. એટલે આ બધા જ પંચો એની ભલામણ શું છે, એને શું શું માહિતી આપી, એ ડિટેલમાં આપણી પાસે એનું નોલેજ હોવું જરૂરી છે. ભણશું આપણે આ વાત. ચલો, આઝાદી પછીના એક એક ઇતિહાસ વિશે ભણીશું, એક એક બાબતોને ભણીશું. આપણે આઝાદી પહેલાની આ બધી જ બાબતો ક્લિયર કરાવી. આ આઝાદી પહેલાનું હતું. તમે જોયું આ કેટલા હતા? 11 પોઈન્ટ હતા આઝાદી પહેલાના. આઝાદી પહેલા આપણે 11 પોઈન્ટ કવર કર્યા. અને આઝાદી પછીના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આઝાદી પહેલાના 11 હતા, આઝાદી પછીના 15 છે. ટોટલ તમારે 26 બાબતો ભણવાની, કે જેની અંદર પંચો, નીતિઓ, સમિતિઓ બધું આવી જાય. સાહેબ આ 26 વસ્તુ ભણ્યા હોય એટલે શિક્ષણના મોસ્ટ ઓફ પ્રશ્નો અહીંયાથી 3-4 ક્વેશ્ચન તો હોય જ. એટલે કે આ 26 બાબતો ભણ્યા હોય તો એમાંથી તમને 4 થી 5 પ્રશ્નો પરીક્ષામાં દર વર્ષે ટેટ ટાટમાં હોય જ. ટેટ આપો કે ટાટ આપો, હોય જ શિક્ષણની અંદર. એમાંય સાહેબ ગયા વખતે તો છે ને પેપર સેટરનો ફેવરિટ મુદ્દો હતો NEP 2020.
પેપર સેટરનો આ ફેવરિટ મુદ્દો હતો. શું કામ ખબર છે? એનઈપી ના ગયા વર્ષે 15 ક્વેશ્ચન હતા. ટેટ 1 માં 3 હતા, ટેટ 2 માં 4 હતા, સેકન્ડરીમાં 4, હાયરમાં 4. ટેટ 1 માં 3, પછી 4 4 4. 15 પ્રશ્નો એનઈપી ના ગયા વખતે. એટલે કે બધી પરીક્ષામાં 3 4 પ્રશ્ન ખાલી એનઈપી ના, બાકી બધું તો પૂછાણું એ અલગ. એટલે હું એટલું કહું કે આ ટોપિક કરો, 26 ટોપિક, આઝાદી પહેલાના 11, આઝાદી પછીના 15, જે બાબત અહીંયા ભણાવી બસ એ જ કરો. 4 5 પ્રશ્નો ખાલી આ 26 ટોપિક માંથી હશે જ એમસીક્યુ સ્વરૂપે. વધારે હોય, આ હું ઓછો આંકડો કહું છું આટલા હશે, આનાથી વધારે પણ હોય. ચલો શરૂઆત કરીએ ભાઈ. ભણવા માટે તૈયાર હોય તો એકવાર લખી દો કમેન્ટ બોક્સમાં યસ, એટલે શરૂઆત કરી દઈએ. એકવાર કમેન્ટ બોક્સમાં તમારે યસ લખવું ફરજિયાત છે. પછી જ આપણી શરૂઆત થશે ભણવાની. ભણવાની શરૂઆત આપણે કરવી છે, કરવી છે, કરવી છે. ભણવાની શરૂઆત આપણે કરવી છે. ચાલો ભાઈ શરૂઆત કરીએ છીએ. આઝાદી પછીના ઇતિહાસને ભણવા જવું છે. કાંઈ પ્રશ્ન હોય, અંગત પ્રશ્ન હોય તો છેલ્લે પૂછજો. કોઈને ના નહીં પાડીએ પણ છેલ્લે પૂછીશું. અંગત પ્રશ્ન છેલ્લે 5 મિનિટ. બાકી ભણવાનું છે. અને હા, આજે રાત્રે 9 વાગે યુટ્યુબ ઉપર એક સ્પેશિયલ લેક્ચર છે, જેમાં તમને પરીક્ષાનું અપડેટ આપવામાં આવવાનું છે. એની વાત રાત્રે 9 વાગે કરીશું. પરીક્ષાનું અપડેટ માટેનો સ્પેશિયલ લેક્ચર યુટ્યુબ ઉપર રાખેલો છે. આજે રાત્રે 9 વાગે પરીક્ષાના અપડેટ માટે સ્પેશિયલ લેક્ચર યુટ્યુબ ઉપર રાખેલો છે. આજે રાત્રે 9 વાગે જ્ઞાન લાઈવ શિક્ષણ પર બધા જોડાઈ જજો. 9 વાગે યુટ્યુબ પર પરીક્ષાના અપડેટ માટેનું સેશન. બધાએ લાઈવ જોડાઈ જવાનું. જ્ઞાન લાઈવ શિક્ષણ ઉપર છે. ચલો આગળ વધીએ. સાહેબ રાધાકૃષ્ણ આયોગની વાત. રાધાકૃષ્ણ આયોગ, જેને કહેવાય યુનિવર્સિટી શિક્ષણ આયોગ. સાહેબ મેં તમને કીધું આને આયોગ પણ કહેવાય, આને પંચ પણ કહેવાય, આને કમિશન પણ કહેવાય. આને આયોગ કહેવાય, પંચ કહેવાય, કમિશન કહેવાય. શરૂઆત 4 નવેમ્બર 1948. એટલે સાહેબ એની પાછળ શું લખાય? 1948 49. આઝાદી પછીનું આ શું છે? પ્રથમ આયોગ છે. આઝાદી પછીનું આ પહેલું જ આયોગ, પહેલો જ પંચ, જે દેશના શ્રેષ્ઠ શિક્ષક અને મહાન તત્વચિંતક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની આગેવાનીમાં રચવામાં આવ્યું છે. સાહેબ એ યુનિવર્સિટીની જ વાતો કરે છે, યુનિવર્સિટીની જ વાતો. એટલા માટે એને યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેવાય છે. એને એવું કીધું કે જો મને ઉચ્ચ શિક્ષણમાં સુધારો સૂચવવામાં આવે તો હું શિક્ષણ પદ્ધતિ બદલીશ. તો હું પરીક્ષા પેટર્ન બદલીશ. એવું કીધું, પરીક્ષા પેટર્ન બદલીશ. આ વાક્ય પણ કોનું છે? રાધાકૃષ્ણ પંચનું વાક્ય છે. જો મને ઉચ્ચ શિક્ષણમાં સુધારો સૂચવવામાં આવે તો હું પરીક્ષા પેટર્ન બદલીશ. આ વાક્ય કોનું છે ભાઈ? રાધાકૃષ્ણ પંચનું. ઉચ્ચ શિક્ષણ લખ્યું જો અહીંયા. ઉચ્ચ શિક્ષણની વાત એટલે યુનિવર્સિટી શિક્ષણને લગતી વાતો જે કરે છે એનું નામ રાધાકૃષ્ણન છે, એટલે જ એનું બીજું નામ યુનિવર્સિટી શિક્ષણ પંચ છે. સાહેબની મુખ્ય ભલામણ શું હતી? તમારી પરીક્ષા પૂછાય તો આમાંથી પ્રશ્ન પૂછાય, બીજું કઈ નહીં પૂછાય. તો પહેલી મુખ્ય ભલામણ એની છે, વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો. વિશ્વવિદ્યાલય અનુદાન એટલે શું? યુજીસી ની સ્થાપના પર ભાર મૂકવામાં આવ્યો. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરીકે જેને આપણે ઓળખીએ. ઇંગ્લિશમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કહેવાય, ગુજરાતીમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ કહેવાય. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના પર ભાર મૂકવાનું કામ રાધાકૃષ્ણ પંચે કર્યું. બીજું, ઉચ્ચ શિક્ષણની જ વાત. જો બધી જગ્યાએ જો ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, આ ઉચ્ચ શિક્ષણની વાત કરે છે ને એટલે જ એને યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેવાય છે. તો ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણા અને વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની સ્થાપવી જોઈએ, આ વાત પણ રાધાકૃષ્ણ પંચની છે. ઉચ્ચ શિક્ષણ છે સંયુક્ત યાદીમાં સ્થાન આપ્યું. સાહેબ 42મો બંધારણીય સુધારો આવું કે છે. કયો સુધારો? 42મો બંધારણીય સુધારો 1976 માં આવે છે. 42મો બંધારણીય સુધારો કઈ સાલમાં આવે છે? 1976 માં. જેમાં શિક્ષણને ક્યાંથી ક્યાં લીધું છે? શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું. શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લેવામાં આવ્યું.
શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીની અંદર લેવામાં આવ્યું છે. સાહેબ એ લખ્યું ને, ઉચ્ચ શિક્ષણ સંયુક્ત યાદીમાં સ્થાન આપવાનું કામ પણ રાધાકૃષ્ણ પંચની ભલામણથી થયું. 42મો બંધારણીય સુધારો આવ્યો એટલે જે સ્કૂલ એજ્યુકેશન છે એને પણ પછી ક્યાં લીધું? સંયુક્ત યાદીમાં. આ તો સાહેબ ઉચ્ચ શિક્ષણ છે. આ કેવું છે, જો આ બધું ખાસ શીખવાનું. ઉચ્ચ શિક્ષણને સંયુક્ત યાદીમાં લેવાની ભલામણ રાધાકૃષ્ણ પંચે કરી, પણ જે આપણે શાળાની વાત કરી, સ્કૂલની વાત કરીએ તો એ શાળાના શિક્ષણને, સ્કૂલના શિક્ષણને સંયુક્ત યાદીમાં લેવાની વાત કયા સુધારા મુજબ થઈ? 42મો બંધારણીય સુધારો 1976, જેમાં શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંયુક્ત એટલે હવે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર સાથે મળી નિર્ણય લેશે અને સંયુક્ત યાદી કહેવાય. ઉચ્ચ શિક્ષણ મેળવતા પહેલા 12 વર્ષનો અભ્યાસ જરૂરી. સાહેબ આ રાધાકૃષ્ણ પંચે કીધું, એટલે તો સાહેબ ખબર છે આપણને કે 12 ધોરણ ભણ્યા પછી જ કોલેજમાં એડમિશન મળે. સાચી વાત ને? ડિપ્લોમા કરવું હોય તો 10મું જોઈએ, પણ કોલેજ કરવી હોય તો 12 પાસ જોઈએ. તો આવું રાધાકૃષ્ણ પંચની જ મુખ્ય ભલામણ છે કે ડિપ્લોમામાં જવું છે તો 10મું જોઈએ, પણ તમારે અહીંયા ઉચ્ચ શિક્ષણમાં આવવાની વાત છે એટલે 12 વર્ષનો અભ્યાસ જરૂરી છે. ભારતમાં ગ્રામ્ય વિદ્યાપીઠો દ્વારા શિક્ષણની શરૂઆત કરાવવાની વાત. જોશે બધામાં ઉચ્ચ શિક્ષણની જ વાતો કરી. ગ્રામ્ય વિદ્યાપીઠો દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરાવવી જોઈએ. ભારતમાં ઉચ્ચ શિક્ષણ માટે પ્રાદેશિક ભાષાની ભલામણ પણ એમણે કરી. સાહેબ બધા એવું કહે છે કે ઉચ્ચ શિક્ષણ કઈ ભાષામાં હોય? હંમેશા અંગ્રેજીમાં હોય. આવું કીધું. શું કીધું? ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોય. તમે જોજો અમુક કોલેજ છે એમાં અંગ્રેજીમાં જ ભણાવવામાં આવે, પણ ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોય. વાત સાચી, પણ અહીંયા રાધાકૃષ્ણ પંચ એવું કહે છે કે ઉચ્ચ શિક્ષણ પણ આપણી પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ. આવું રાધાકૃષ્ણ પંચની ભલામણ છે. હાલ જો કોઈ એક સુધારો સૂચવવો હોય તો હું પરીક્ષા પદ્ધતિ, જો સાહેબ આ જ વાક્ય, જો મને ઉચ્ચ શિક્ષણમાં સુધારો સૂચવવામાં આવે તો હું પરીક્ષા પેટર્ન બદલીશ. એટલે કે હાલ જો કોઈ સુધારો સૂચવવો હોય, કઈ સુધારો સૂચવવો હોય શેમાં? ઉચ્ચ શિક્ષણમાં, તો હું શું કરીશ? પરીક્ષા પેટર્ન બદલીશ. એટલે કે પરીક્ષા પદ્ધતિની અંદર હું સુધારો કરીશ. એમ પરીક્ષા પેટર્ન બદલી એટલે પરીક્ષા પદ્ધતિમાં હું સુધારો કરીશ. આ ભલામણ પણ રાધાકૃષ્ણની છે. ભાષા શિક્ષણ માટે ત્રિભાષાનું સૂત્ર પણ રાધાકૃષ્ણ પંચે આપ્યું છે. ભાષા શિક્ષણ માટે ત્રિભાષા સૂત્ર કોણે આપ્યું? સાહેબ ભાષા શિક્ષણ માટે ત્રિભાષા એટલે કે આપણી 3 ભાષા મુખ્ય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભરો તો એમાં લખ્યું હોય તમે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જાણો છો, એવું લખ્યું હોય. એટલે કે આ ત્રિભાષા કહેવાય. ગુજરાતી છે આપણી માતૃભાષા છે, પ્રાદેશિક ભાષા છે. હિન્દી આપણી ખરેખર શું છે તો કે ભાઈ આપણી રાજ્યની આમ ભાષા કહેવાય, ભારતના કોઈ પણ જગ્યાએ જાવ તો. અને પછી અંગ્રેજી છે શું છે સાહેબ? અહીંયા સાલ પાકી કરવાની. જ્યાં સાલ પાકી ન કરવાની હોય ત્યાં હું તમને કહીશ કે સાલ પાકી કરવાની જરૂર નથી, પણ અહીંયા રાધાકૃષ્ણ પંચ ભણો છો તો એમાં એની સાલ પાકી કરવી જરૂરી છે. આ પણ સાલ પાકી કરવી જરૂરી છે. 42મો બંધારણીય સુધારો 1976, જેની અંદર કઈ સાલની જરૂર ન હોય ત્યાં હું કહીશ કે વ્યાખ્યા ક્યારે આપવામાં આવી, તો એ વ્યાખ્યાઓમાં સાલની જરૂર નથી, પણ આ બધી બાબત આઝાદી પછીની છે એટલે એમાં સાલ યાદ રાખવી પડે કે ક્યારે શું થયું, કેવી રીતે થયું. તો ગુજરાતી પ્રાદેશિક ભાષા, હિન્દી રાજભાષા છે ને અંગ્રેજી છે એ આપણી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય ભાષા કહી શકાય. ડન છે? તો સાહેબ આ મુખ્ય ભલામણ રાધાકૃષ્ણ પંચની મુખ્ય ભલામણ. ટેટ પરીક્ષામાં આટલું શીખવાનું. પણ જો તમને એમ લાગે કે સર મારે તો છે ને ટેટ સિવાય શિક્ષણ વિભાગમાં અધિકારી બનવું છે, તો આને ખૂબ ડિટેલમાં ભણવું પડે. ખૂબ એટલે જો તમારી માટે હું ઘણું બધું લઈને આવ્યો છું, પણ આ બધું તમારે કરવાનું જ નથી. ટેટમાં આટલું જ કરવાનું. બરાબર? ટેટમાં આટલું જ કરવાનું. બાકી તમે જુઓ યુનિવર્સિટી શિક્ષણ પંચ, કેટલી બધી માહિતી. પણ આ બધું ખાલી કોને પૂછાય? જે વિદ્યાર્થીને જો અહીંયા લખેલું છે આ ત્રિભાષાની વાત. પ્રાદેશિક ભાષા જેને માતૃભાષા કહેવાય, સંઘીય ભાષા જેને હિન્દી જે આપણી રાજભાષા પણ છે, અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. તો સાહેબ જે આપણે ભણ્યા એ જ માહિતી છે, પણ ડિટેલમાં કોને પૂછાય છે? ડિટેલમાં કોને પૂછાય છે? જેને શિક્ષણ વિભાગમાં અધિકારી બનવું છે. પણ હા, આ પહેલી સ્લાઇડ આપણે ભણવી પડશે. શરૂઆત ક્યારે થઈ? નવેમ્બર 1948 ની અંદર શરૂઆત અને 25 ઓગસ્ટ 1949 એનો અહેવાલ સુપ્રત કર્યો. નવેમ્બર 1948 આનો જે છે એ અહેવાલ બનાવવાની શરૂઆત થઈ. 25 ઓગસ્ટ 1950 ની અંદર એને શું કરવામાં આવે છે? સુપ્રત કરવામાં આવે, એટલે કે પરત કરવામાં આવે છે. અધ્યક્ષ છે ડોક્ટર એસ રાધાકૃષ્ણન. સાહેબ એને 10+2+3 નું તરે એટલે કે માળખું આપ્યું. તરેહનું મિનિંગ થાય માળખું. આ માળખાની ભલામણ રાધાકૃષ્ણ પંચે પહેલા કરી હતી. અને એમાં શું કીધું? 1 થી 7 ધોરણ પ્રાથમિક શિક્ષણ આપો.
આપણે ભણતા ત્યારે ખબર છે, નાના હતા ત્યારે પેલા 1 થી 7 ધોરણ શેમાં આવતું? પેલા 1 થી 7 આવતું. 8મું ધોરણ છે એ પેલા પ્રાઇમરીમાં નહોતું. 8મું અને 9મું 10મું ધોરણ, 8મું 9મું 10મું આ માધ્યમિકમાં ગણાતું, માધ્યમિક શિક્ષણ ગણાતું પેલા. પછી 8મું ધોરણ હવે ક્યાં લઈ લીધું? હવે 1 થી 8 માં લીધું. બાકી પેલા 1 થી 7 ધોરણ પ્રાઇમરી કહેવાતું. પછી 8 9 10 ધોરણ માધ્યમિક કહેવાતું. પછી 11 12 ધોરણ જે છે ઇન્ટરમીડિયેટ કહેવાતું. કેવું? ઇન્ટરમીડિયેટ કોલેજ. સાહેબ આ ઇન્ટરમીડિયેટ કોલેજ એટલે 11 12 હો. હા જો ઇન્ટરમીડિયેટ કોલેજ એટલે 11 12, જેની અંદર ખાસ આજીવિકા લક્ષી શિક્ષણ આપવામાં આવે. અને એમાં તો સાહેબ પ્રવાહ પણ આપવામાં આવ્યા. પછી 3 વર્ષ સ્નાતક, એટલે કે જેને આપણે 3 વર્ષની કોલેજ કહીએ. તો આ માળખું છે આપણી પાસે હતું. બરાબર. તો નવેમ્બર 1948 25 ઓગસ્ટ હું તમને આખો ટોપિક જ ભણાવીશ, ચિંતા ના કરતા. પણ હું તમને એ કહું છું કે પરીક્ષામાં તમને આટલું ડિટેલમાં નહીં પૂછાય. હું તમને ભણાવીશ બધું. હું તમને ભણાવી 360 ડિગ્રી. તમે બધા બેચમાં જોડાયા છો અને પહેલા જ મેં કીધું તમને બધું ભણાવવામાં આવશે 360 ડિગ્રી. 360 ડિગ્રીનો મીનિંગ આખું ચક્કર ફેરવી લેવાનું. પાયાથી અંત સુધી ભણાવીશ એટલે કેવું થાય કે પરીક્ષાની અંદર તમને કોઈ પણ પૂછે આવી જ જાય, આવડી જ જાય. પણ પરીક્ષામાં આવું બધું પૂછે છે. બહુ ડિટેલમાં અત્યાર સુધી નથી પૂછાણું. અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ભાઈ જેટલા પંચો છે, રાધાકૃષ્ણ પંચ હોય, મુદલિયાર હોય કે કોઠારી પંચ હોય, આ બધું હોય. તો એની અંદર બધું કઈ ડિટેલમાં અત્યાર સુધી ક્યારેય ટેટ ટાટમાં નથી પૂછાણું. જો શિક્ષણ વિભાગમાં અધિકારી બનવું છે, તમે એ સ્ટાર્ટ પાસ કરીને આચાર્ય બનવું છે, તમારે એઈઆઈ ની પરીક્ષા પાસ કરીને કેળવણી નિરીક્ષક બનવું છે, તમારે ડીઈઓ કે ડીપીઓ કે ટીપીઓ બનવું છે, તો આ બધું એક એક પંચ ડિટેલમાં આવડવા જોઈએ. પણ ટેટ ટાટમાં આટલું ઇનફ હો. ખાલી આ 2 સ્લાઇડ જ યાદ રાખવાની. કઈ 2 સ્લાઇડ? એક આ વાળી સ્લાઇડ અને એક આ વાળી સ્લાઇડ. આમાંથી જ પ્રશ્ન અત્યાર સુધી આવ્યા છે. પણ નહીં, હું તમને ભણાવીશ ડિટેલમાં. ભાઈ ડિટેલમાં જ ભણવું છે ને એકવાર કમેન્ટ કરી દેજો. ભણવું જ પડે ને સાહેબ, પરીક્ષા પૂછાતું હોય તો આપણે બધું જ કરી નાખવાનું. ભલે વાર લાગે પણ ભણીએ પરફેક્ટ. 360 ડિગ્રી ભણીએ, પાયાથી અંત સુધી ભણીએ. પછી ભલે ને ભવિષ્યમાં આજ નહીં તો કાલ હું શિક્ષણ વિભાગમાં અધિકારી બની તો મને યાદ આવશે કે જ્ઞાનલયમાં અમે જ્યારે ટેટ ટાટના ક્લાસ કરતા ને ત્યારે હું આ ભણ્યો હતો. એ તમને યાદ આવશે. તમારે ભાઈ આ બધું કરવાનું જ હોય ને. ભવિષ્યમાં તમારે ખાલી ટેટ ટાટ નહીં, તમારે ભણવાનું છે, તમારે છે આગળ જઈને અધિકારીઓ બનવાનું છે. એટલે બધું કરશું આપણે. ચલો સાહેબ હવે વાત કરીએ. આટલી માહિતી તમને સમજાય ગઈ? સાવ ઈઝી. જો વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના એટલે કે યુજીસી ની સ્થાપના પર ભાર મૂકે છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાની સ્થાપના કરવી, ગુણવત્તા સુધારવી, ઉચ્ચ શિક્ષણને સંયુક્ત યાદીમાં સ્થાન આપ્યું, ઉચ્ચ શિક્ષણ મેળવતા પહેલા 12 વર્ષનો અભ્યાસ જરૂરી, ગ્રામ વિદ્યાપીઠો દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત. સાહેબ ઉચ્ચ શિક્ષણની જ વાતો છે નકરી. ઉચ્ચ શિક્ષણ માટે પ્રાદેશિક ભાષાની અંદર શિક્ષણ. જો કોઈ સુધારો કરવો હોય તો ઉચ્ચ શિક્ષણમાં પરીક્ષા પદ્ધતિ બદલીશ અને ત્રિભાષા સૂત્ર. નવેમ્બર 1968 અહેવાલ બનાવવાની શરૂઆત થઈ. 25 ઓગસ્ટ 1949 એને સુપરત કર્યો એટલે 1948-49 લખાય છે. અધ્યક્ષ ડોક્ટર ડીએસ રાધાકૃષ્ણન. તરે 10+2+3 ની પેલા 1 થી 7, પછી 8 9 10 11 12 ને આ રીતે કોલેજ. આ રીતે પેલા માળખું હતું. આ પંચે સરકારી સેવાઓ માટે સ્નાતક ડિગ્રી ફરજિયાત ન હોવી જોઈએ એવું કીધું. શું કીધું ભાઈ? એને એવું કીધું સરકારી પરીક્ષા માટે, એટલે કે હમણાં સાહેબ તમને ખબર છે તલાટી પરીક્ષા આવી. તો તલાટી પરીક્ષામાં આ વર્ષે શું કર્યું કે સ્નાતક ફરજિયાત. સ્નાતક ફરજિયાત એટલે તમે ગ્રેજ્યુએશન કર્યું હોય તો જ હવે તલાટી પરીક્ષા આપી શકો. એટલે કે સાહેબ સરકારી સેવામાં એટલે કે સરકારી નોકરી લેવા માટે સ્નાતકની ડિગ્રી ફરજિયાત નથી. આવું કોણે કીધું હતું? રાધાકૃષ્ણ પંચે. પણ આ વખતે હવે તલાટી આવી એમાં શું થઈ ગયું? સ્નાતક ફરજિયાત છે. એટલે કે રાધાકૃષ્ણ પંચે જે વાત કરી હતી હવે પૂરી થઈ ગઈ. દર વર્ષે નવા નવા પંચ આવે, નવી નવી સમિતિ આવે, બધા પોતપોતાની વાતો કરે. તો સાહેબ રાધાકૃષ્ણ પંચે આવી વાત કરી. સરકારી સેવા, સરકારી નોકરી માટે સ્નાતકની ડિગ્રી ફરજિયાત નથી. જે 12 પાસ હોય એ બધા સરકારી સેવામાં જોડાઈ શકે, સરકારી નોકરી લઈ શકે. માધ્યમિક શિક્ષણ આપવું એટલે કે 12 વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ, યોગ્ય રૂપે પરીક્ષાઓ લેવાય, ઉચ્ચ શિક્ષણમાં રસ રુચિ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીને પ્રવેશ આપી ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીની સંખ્યાને નિયંત્રિત કરવી. સાહેબ પછી જો આ વાત ખૂબ મહત્વની કહેવાય. કૃપા ગુણ પ્રણાલી બંધ કરવી. કૃપા ગુણ પ્રણાલી એટલે બધી કોલેજો, બધી સ્કૂલોમાં આવું ચાલે છે કે વિદ્યાર્થીઓને કૃપા ગુણ આપી આપીને પાસ કરી દે. વિદ્યાર્થીને કૃપા ગુણ આપી આપીને પાસ કરી દે. એટલે એ બંધ જ કરી દેવાનું હોય. પાસ થાય તો જ પાસ કરવાનું, નકર નહીં કરવાનું. તો સાહેબ આ પંચે સરકારી સેવા માટે સ્નાતક ડિગ્રી ફરજિયાત ન હોય એવું કીધું.
12 વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ લે અને ત્યાર પછી પરીક્ષા લેવાય પછી ઉચ્ચ શિક્ષણમાં રસ રુચિ પ્રમાણે ભણે. રસ રુચિ પ્રમાણે એટલે કોઈને આર્ટ્સ ભણવું હોય, કોઈને કોમર્સ ભણવું હોય, કોઈને સાયન્સ ભણવું હોય, અને એમાં છે વિદ્યાની સંખ્યાને નિયંત્રિત કરવી. એટલે કેવું કે સ્પેશિયલ સીટ હોય, એ સીટ પ્રમાણે જ એને એડમિશન મળે, એટલે વિદ્યાર્થીની સંખ્યા નિયંત્રિત. પછી કૃષિ, કૃષિ વિજ્ઞાન, લલિત કલા જેવી વિષયોને ઐચ્છિક વર્ગના વિષયોમાં, ઐચ્છિક વર્ગ એટલે ઈચ્છા હોય તો ભણવાનું, નકર નહીં. ઐચ્છિક વર્ગના વિષય એટલે ઈચ્છા હોય તો ભણવાનું, ફરજિયાત વિષય નહીં એમ. તો કૃષિ, કૃષિ વિજ્ઞાન, લલિત કલા છે ને ઐચ્છિક વિષયના વર્ગોમાં મૂકવા. ઉચ્ચ શિક્ષણને સમવર્તી યાદીમાં લીધું સાહેબ. સમવર્તી યાદીમાં એટલે હમણાં જ વાત થઈ આપણે, સમવર્તી અને સંયુક્ત યાદી જ કહેવાય હો. સંયુક્ત યાદીનો મીનિંગ શું થાય કે જેમાં હવે નિર્ણય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને લેશે. પહેલા ખાલી નિર્ણય કોણ લેતું હતું? રાજ્ય સરકાર. હવે કોણ લેશે? સંયુક્ત સરકાર, એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને. તેની જવાબદારીનું કેન્દ્ર અને રાજ્ય સરકાર એમ બંને વહન કરી શકે વગેરે જેવી ભલામણો છે એ રાધાકૃષ્ણ પંચે કરી. સાહેબ આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય, મેં તમને આગળની 2 સ્લાઇડ કરાવી, એમાંથી જ મોસ્ટ ઓફ ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાણા છે, આ 2 સ્લાઇડમાંથી. પણ તમને લાગે નહીં સર મારે તો ખૂબ ડિટેલમાં ભણી લેવું છે, તો આ બધું આવી ગયું. રાધાકૃષ્ણ પંચ, જેને યુનિવર્સિટી શિક્ષણ પંચ કહેવાય, બધી ભલામણ. રાષ્ટ્રીય એટલે કે સરકારી નોકરી માટે કોઈ સ્નાતક ડિગ્રી જરૂરિયાત નથી. 12 પાસ કર્યા પછી પરીક્ષા લીધા પછી ઉચ્ચ શિક્ષણમાં એની રસ રુચિ પ્રમાણે ભણી શકે. વિદ્યાર્થી સંખ્યા નિયંત્રિત હોય. કૃપા ગુણ પ્રણાલી બંધ કરો. કૃષિ, કૃષિ વિજ્ઞાન, લલિત કલા ઐચ્છિક વર્ગમાં સમાવેશ કરો. અને હવે ઉચ્ચ શિક્ષણને સમવર્તી યાદીમાં એટલે કે સંયુક્ત યાદીમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બંને સાથે મળીને પોતાની જવાબદારીનું વહન કરશે. બીજી ભલામણો, આ પંચે ઉચ્ચ શિક્ષણમાં ઘણી બધી ભલામણો કરી, જેમાં અધ્યાપક માટે શું ભલામણ કરી? અધ્યાપક એટલે શિક્ષક માટે કે અધ્યાપકોને પ્રોવિડન્ટ ફંડ આપવું, પીએફ આપવું છે. પીએફ ની ભલામણ રાધાકૃષ્ણ પંચે કરી. અધ્યાપક એટલે શિક્ષક. સાહેબ શિક્ષકને પ્રોવિડન્ટ ફંડ આપવું જોઈએ. તમને જ્યારે નોકરીમાં લાગશો ને તમારા ખાતામાંથી પૈસા કપાશે, પ્રોવિડન્ટ ફંડ. તમે પ્રાઇવેટમાં હોય તો એ કપાતા જ હોય, ઘણી જગ્યાએ પ્રાઇવેટ સંસ્થાઓ પણ પ્રોવિડન્ટ ફંડ કાપતી હોય. હવે પ્રોવિડન્ટ ફંડ તમને મળવા પાત્ર થાય જો તમે 6 મહિનાની સર્વિસ કરી છે. તમે 6 મહિનાની સર્વિસ કરી છે, 6 મહિના પછી તમે તમારું પ્રોવિડન્ટ ફંડ ઉપાડી શકો. ભાઈ સરકારી હોય કે પ્રાઇવેટ હોય. અને મોસ્ટ ઓફ બધા સરકારીમાં એટલે કેવું કરે કે પ્રોવિડન્ટ ફંડ જમા રાખે. જ્યારે રિટાયર્ડ થાય ને ત્યારે પ્રોવિડન્ટ ફંડ ઉપાડે, એટલે એક સાથે સારા એવા પૈસા આવે. અધ્યાપકોને પ્રોફેસર, રીડર, વ્યાખ્યાતા અને ઇન્સ્ટ્રક્શન એમ દ્વારા ભાગોમાં વહેંચવામાં. સાહેબ અધ્યાપકોની અંદર બધાનો સમાવેશ થાય. પીએફ કોને મળશે એની વાત. તો સાહેબ પ્રોફેસર, રીડર, વ્યાખ્યાતા કે પછી ઇન્સ્ટ્રક્ટર એટલે કે ઇન્સ્ટ્રક્શન આપવા વાળા અધ્યાપકોની અંદર આ બધાનો સમાવેશ થાય. એટલે કે બધાને પીએફ આપવું જોઈએ, પ્રોવિડન્ટ ફંડ. પ્રોફેસર હોય કે રીડર એટલે કે વાંચન કરવા વાળો, વ્યાખ્યાતા હોય કે ઇન્સ્ટ્રક્ટર, કોઈ પણ વ્યક્તિ હોય, એ બધાને શું આપવાનું હોય તો કે પીએફ આપવું. આ ભલામણાની છે. યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા ઇન્ટરમીડિયેટ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવી જોઈએ. ઇન્ટરમીડિયેટ એટલે મેં હમણાં જ કીધું તમને. ઇન્ટરમીડિયેટ એટલે શું થાય? ધોરણ 11-12. હો ભાઈ 11-12. હમણાં જ આપણે વાત થઈ આગળની સ્લાઇડમાં, ખબર હોય તો. ઇન્ટરમીડિયેટ એટલે 11-12. અને જો તમે યુનિવર્સિટીમાં જવું છે તો 11-12 પાસ હોય અથવા એની સમકક્ષ પરીક્ષા પાસ હોય તો જ તમને કોલેજ એટલે કે યુનિવર્સિટીમાં પ્રવેશ મળે. અને કોલેજમાં 180 દિવસ શૈક્ષણિક કાર્ય હોય. યાદ રાખજો ભાઈ, યુનિવર્સિટીઓમાં કેટલું કામ હોય? 180 દિવસ. વ્યવસાયમાં જોડાયેલા વ્યક્તિઓ માટે રાત્રિ શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ. સાહેબ રાત્રે પણ શિક્ષણ આપી શકાય આવી વ્યવસ્થા હોય એવું કોણે કીધું છે? રાધાકૃષ્ણ પંચે કીધું છે. હાઈસ્કૂલ અને ઇન્ટર કોલેજોના અધ્યાપકોને અભિસ્થાપન વર્ગ એટલે કે રિફ્રેશર કોર્સની વ્યવસ્થા. સાહેબ અભિસ્થાપન વર્ગ એટલે શું થાય ખબર? કોઈ કારણસર તમને કાંઈ આવડતું ન હોય, સમજો તમે શિક્ષક છો, તમને કાંઈ આવડતું નથી. કાંઈ એટલે અમુક પોઈન્ટ એવા છે કે જેમાં તમને કાંઈ ખબર જ નથી પડતી, પણ તમે જ્યારે બાળકોને ભણાવવા ગયા ને બાળકોએ તમને પ્રશ્ન પૂછ્યા, સર આનું કેમ થાય, આનું કેમ થાય, આનું કેમ આમ થાય, પણ તમને કાંઈ આવડતું નહોતું. તમને કાંઈ આવડતું નહોતું એટલે તમારે એક ટ્રેનિંગ લેવી પડે, જેને કહેવાય અભિસ્થાપન વર્ગ. તમારે પોતે તમારું શું કરવાનું છે? કે સ્કિલ ડેવલપ કરવી પડશે. ભાઈ નથી આવડતું તો શીખીએ, એને કહેવાય રિફ્રેશર કોર્સ. શું કહેવાય? હાઈસ્કૂલ અને ઇન્ટર કોલેજોમાં જે અધ્યાપક છે, અધ્યાપક એટલે શિક્ષક, તો જે હાઈસ્કૂલ 9, 10 કે 11, 12 માં ભણાવવા વાળો શિક્ષક છે, એને કોઈ પોઈન્ટ ન આવડતું હોય તો રિફ્રેશર કોર્સ કરવો એ વ્યવસ્થાની ભલામણ પણ રાધાકૃષ્ણ પંચે કરી. અધ્યાપકોએ અઠવાડિયામાં 18 કલાક કામ કરવું જોઈએ. અધ્યાપક એટલે સાહેબ આ કોલેજની વાત છે. કોલેજમાં
પણ સાહેબ પ્રાઇમરી એજ્યુકેશનમાં કેવું છે, એમાં એવું કીધું છે અઠવાડિયામાં 45 કલાકનું કામ તૈયારી સહિત કરવાનું. સ્કૂલમાં આવું છે, અઠવાડિયામાં 45 કલાક કામ તૈયારી સહિત કરવાનું. આવું સ્કૂલમાં છે. જ્યારે અહીંયા આ જે લખ્યું છે એ કોલેજનું લખ્યું છે કે કોલેજની અંદર જે પ્રોફેસર ભણાવે છે એને અઠવાડિયામાં 18 કલાક કામ કરવાનું. અધ્યાપક જે કોલેજમાં ભણાવે છે એને અઠવાડિયામાં 18 કલાક કામ કરવાનું, અને જે સ્કૂલમાં ભણાવે છે એને તૈયારી સહિત 45 કલાક કામ કરવાનું. એટલે 18 કલાક કામ કરવાનું એ વાત કોણે કરી? રાધાકૃષ્ણ પંચને. પીએચડી તથા અન્ય સંશોધન કાર્ય કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને અભિવૃત્તિની વ્યવસ્થા. સાહેબ તમને ખબર છે જે વ્યક્તિ પીએચડી કરતો હોય તો એને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે. હા, તોય પગાર પ્રોફેસરનો વધારે હોય, સાચી વાત છે. પણ પ્રોફેસર બનવા માટે છે એ બહુ વધારે મહેનત કરવી પડે. પીએચડી તથા અન્ય સંશોધન કાર્ય કરનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા અભિવૃત્તિઓની વ્યવસ્થા કરવામાં આવે. સાહેબ એટલે તો પીએચડી કરનારને એક શોધ આવે છે, શોધ. આ શોધ અંતર્ગત સ્કોલરશિપ મળવા પાત્ર હોય, જેના વિશે આપણે આગળના લેક્ચરોમાં વાત કરીશું, જેની અંદર આપણે યોજનાઓ ભણવી છે સરકારની, એમાં આ શોધ વિશે પણ અભ્યાસ કરવાના છીએ. ખેતી, વાણિજ્ય, શિક્ષણ વ્યવસ્થા, ઇજનેરી અને તકનીકી, કાયદાકીય શિક્ષણ, દાક્તરી શિક્ષણ, સાહેબ આ બધું શિક્ષણ છે એ અહીંયા આપવામાં આવે. કોઈ પણ શાખામાં આગળ વધવું હોય ને તો એના માટે જે સ્કોલરશિપ હોય એની વ્યવસ્થા આના અંતર્ગત થાય. જો શિક્ષણનો જો સાહેબ આ બહુ મહત્વનું. કોને એવું કીધું કે શિક્ષણનો પ્રારંભ પ્રાર્થના કે મૌનથી કરો? તમે જો અત્યારે બધી જગ્યાએ સ્કૂલમાં જાઓ એટલે પહેલા શું આવે? પહેલા શું આવે? સ્કૂલમાં છે એટલે પહેલા પ્રાર્થના જ બોલાવવાની હોય, અથવા તો મૌન રહેવાનું હોય, પછી ભણાવવાની શરૂઆત થાય. તો સાહેબ એને શું કહેવાય? કોની ભલામણથી આ થયું છે? તો જવાબ આવે રાધાકૃષ્ણ પંચ. તો સાહેબ શિક્ષણનો પ્રારંભ પ્રાર્થના કે મૌનથી શરૂ થવો જોઈએ, આવું કહેનાર પંચ એટલે રાધાકૃષ્ણ પંચ. એટલે જ આપણી બધી સ્કૂલોમાં રાધાકૃષ્ણ પંચની ભલામણથી જ અત્યારે આપણે સાહેબ બધી જ જગ્યાએ પ્રાર્થનાથી શરૂઆત કરીએ. યસ, પ્રોફેસર બનવા જીસેટની પરીક્ષા આપવી પડે રુચિકભાઈ. જીસેટ છે, નેટની પરીક્ષા છે, જીઆરએફની પરીક્ષા છે, ઘણી બધી એવી પરીક્ષાઓ છે જે પાસ કર્યા પછી પ્રોફેસર બની શકાતું હોય. ડિસેમ્બર મહિનામાં જ જીસેટની પરીક્ષા યોજાવાની છે, આવે એ ડિસેમ્બર મહિનામાં, જેના ફોર્મ ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ભરાશે. એફવાયમાં વિશ્વની મહાન વિભૂતિઓની જીવન કથન હોય. સાહેબ છોકરો 3 વર્ષ કોલેજ કરે ને તો એમાં એફવાયમાં શું ભણાવવાનું? પહેલા વર્ષમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર ને થર્ડ યર, પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એફવાય, એસવાય, ટીવાય. એફવાયમાં વિશ્વની મહાન વિભૂતિઓની જીવન કથન આપવામાં આવે. એસવાયમાં ધાર્મિક ગ્રંથોના અંશો ભણાવવામાં આવે, અને ટીવાયમાં ધર્મ દર્શનની પ્રમુખ સમસ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવે. હા, નેટ પરીક્ષા છે હમણાં જ છે, જુલાઈ મંથની અંદર નેટ પરીક્ષાનું આયોજન થવાનું છે. જે વિદ્યાર્થી મિત્રએ માસ્ટર ડિગ્રી કરી હોય એ લોકો ફોર્મ ભરી શકે. આ નેટના અત્યારે ફોર્મ ભરાવાનું ચાલુ છે. સાહેબ માસ્ટર ડિગ્રીમાં કેવું, તમે કોઈ પણ માસ્ટર ડિગ્રી કરી હોય, કોઈ પણ માસ્ટર ડિગ્રી, પણ એમાં તમારે 55% ઉપર માર્ક્સ હોવા જોઈએ. જનરલ કેટેગરીમાં આવો છો તો 55% ઉપર માર્ક્સ હોવા જોઈએ, અને તમે ઓબીસી કે એસસી કે એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારે 50% ઉપર માર્ક્સ હોવા જોઈએ. શેમાં? માસ્ટરમાં. માસ્ટર એટલે કે તમે એમએ કર્યું છે, એમએસસી કર્યું છે, એમકોમ કર્યું છે, તમે કોઈ પણ માસ્ટર ડિગ્રી ધરાવો છો તો તમે જીસેટ અને નેટની પરીક્ષા આપી શકો છો. કઈ કઈ? જીસેટ. જીસેટ થી ગુજરાત સરકાર દ્વારા લેવાય, અને નેટ પરીક્ષા નેશનલની હોય. બેનો સિલેબસ સરખો જ હોય છે, પણ નેટની પરીક્ષાનું પેપર થોડું અઘરું આવે. જીસેટનું પેપર અઘરું હોય છે, પણ આપણે જીસેટની તૈયારી કરાવીએ છીએ. નેટ છે એ પેપર હિન્દી અને અંગ્રેજીમાં લેવાય, અને જીસેટનું પેપર છે ગુજરાતીમાં લેવાય, ગુજરાતી અને અંગ્રેજીમાં લેવાય, પણ આપણે ગુજરાતીમાં આપવાનું. અને આ પેપર થોડું હાર્ડ આવે. નેટની પરીક્ષાના ફોર્મ અત્યારે ભરાય છે. નેટની પરીક્ષાના ફોર્મ ભરાય, નેટની પરીક્ષા પૂરી થાય પછી જીસેટના ફોર્મ ભરાશે. જીસેટની પરીક્ષા ડિસેમ્બરમાં આવશે. જો તમારી પાસે આ કેટેગરી છે તમે ફોર્મ ભરી શકો. અને જીસેટની પરીક્ષા આવ્યા પછી તરત ને તરત નોકરી નથી મળતી. જીસેટ પરીક્ષા તમે પાસ કરો, આ એક એન્ટ્રન્સ એક્ઝામ જેવું છે. એકવાર તમે આ પરીક્ષા પાસ કર્યો, પરીક્ષા પાસ કર્યા પછી કોલેજ માટેની જીપીએસસી પરીક્ષા આવે, એ પાસ કરવાની.
એટલે જીસેટ પછી અથવા નેટ પછી બીજી પણ એક પરીક્ષા આવે, પાસ કર્યા પછી તમને પ્રોફેસરની જોબ મળે. પણ જીસેટ નેટ પરીક્ષા ક્લિયર હોવા જોઈએ. પ્રોફેસર જો બનવાની ઈચ્છા રાખો છો તો જીસેટ અથવા નેટ પરીક્ષા ક્લિયર છો ને પછીની તમે પરીક્ષા માટે એલિજિબલ ને એમાં પાસ થયા ત્યારે જઈને નોકરી મળે. અને જો તમે માસ્ટર ડિગ્રીના છેલ્લા વર્ષમાં છો, માસ્ટરના છેલ્લા વર્ષમાં હોય તો પણ તમે ફોર્મ ભરી શકો. પણ એનો નિયમ કેવો છે ખબર? નિયમ એક જ છે, જ્યારે માસ્ટર પૂરું થાય ને ત્યારે તમારે આટલા ટકા થવા જરૂરી, તો જ આગળ જઈને વેલિડ ગણાય. સાહેબ. શું ભાઈ મેં કીધું? માસ્ટરમાં 55% અથવા તો જનરલમાં આવો તો ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસમાં 50%. તો તમે જીસેટ અને નેટના ફોર્મ ભરી શકો. નેટના ફોર્મ અત્યારે હાલ ભરાય છે. ભરવું હોય તો વેબસાઇટમાંથી ભરી શકશો. એની પરીક્ષા જુલાઈમાં હશે. એ પૂરી થાય પછી જીસેટના ફોર્મ ભરાશે. એની પરીક્ષા ડિસેમ્બરમાં હશે. જો નેટની પરીક્ષા ઓનલાઈન લેવાય, નેટની પરીક્ષા ઓનલાઈન હોય અને જીસેટની પરીક્ષા ઓફલાઈન હોય. એટલે કે આમાં તમારે છે એમસીક્યુ પેટર્નથી રૂબરૂ આપવાની. આ ઓફલાઈન પરીક્ષા હોય. નેટની પરીક્ષા છે ઓનલાઈન લેવાય. અને નેટની પરીક્ષા છે એનું પેપર એ હાર્ડ આવે સાહેબ, હિન્દી અંગ્રેજીમાં હોય અને થોડું પેપરનું લેવલ અઘરું હોય. જીસેટનું લેવલ એ અઘરું હોય, પણ જીસેટનું લેવલ એવું હોય કે જે આપણે કવર કરી લઈએ. અઘરું હોય તો આપણે જીસેટની તૈયારી કરાવીએ છીએ. જ્ઞાન લાઈવ છે જીસેટની તૈયારી કરાવે છે, નેટની તૈયારી આપણે નથી કરાવતા. અને માસ્ટરના છેલ્લા વર્ષમાં હોય તો ફોર્મ ભરાય, પણ એમાં નિયમ શું છે? માસ્ટર ડિગ્રીની અંદર પરીક્ષા તમે એકવાર પાસ કરો તો એમાં આટલા ટકા થવા જોઈએ પછી. ચલો હવે આગળ વધીએ આપણે સાહેબ. એફવાયમાં વિશ્વની મહાન વિભૂતિઓની જીવન કથન આપ્યું હોય, એસવાયમાં ધાર્મિક ગ્રંથોના અંશોનું ભણાવવાનું હોય, ટીવાયમાં ધર્મદર્શનની પ્રમુખ સમસ્યાનો અભ્યાસ હોય. એફવાયમાં મહાન વિભૂતિઓની જીવન કથન, એસવાયમાં ધાર્મિક ગ્રંથોના અંશો ભણાવવા, ટીવાયમાં ધર્મદર્શનની પ્રમુખ સમસ્યાનો અભ્યાસ કરાવો. આવી ભલામણ કોણે કરી? રાધાકૃષ્ણ પંચે કીધું કે ભાઈ તમે પહેલા વર્ષમાં કેવી રીતે ભણાવશો, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં વિદ્યાર્થીને શું ભણાવવું. બરાબર. અને સાહેબ આ નેશનલ લેવલની પરીક્ષા છે અને આપણા ગુજરાતની પરીક્ષા છે, એટલે આ રીતે ભાષાનો તફાવત હોય. શિક્ષણનું માધ્યમ તો સાહેબ આ ત્રિભાષા સૂત્રની પણ વાત આપણે કરી લીધી છે. પ્રાદેશિક ભાષા, પછી સંઘીય ભાષાને જ રાજભાષા કહેવાય, અંગ્રેજી એટલે આંતરરાષ્ટ્રીય ભાષા. અને આપણે કોઈ પણ ફોર્મ ભરીને એમાં પૂછ્યું હોય ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જાણો છો, તો આપણે ટીક કરીએ હા જાણીએ છીએ. ભલે ને ગુજરાતી પ્રોપર આવડતું હોય, હિન્દી અંગ્રેજી ખાલી સમજી શકતા હોય તોય ઘણું. હિન્દી તો બોલી શકીએ, અંગ્રેજી સમજી શકીએ તોય ઘણું. અને ઘણા લોકો એવા હોય કે જેને એવું લાગતું હોય સર તો બધી પરીક્ષામાં ફોકસ કરીએ તો અમારે ટેટ ટાટ કરવું કે આ કરવું. સાહેબ નેટનું લેવલ જ એટલું અઘરું હોય. નેટ પાસ કર્યા પછી તમે પ્રોફેસર બનો એ પણ ગુજરાતની બહાર જવું પડે. એટલે મારું સજેશન એવું છે કે નેટની પરીક્ષા જો તમારે બહુ જબરદસ્ત તૈયારી કરવાની ગણતરી હોય અને ગુજરાત બહાર નોકરી કરવા જવાની ગણતરી હોય તો તમારે કરાય તૈયારી નેટની. એની જગ્યાએ ટેટ ટાટની કરો તો એમાં સેલરી ટેટ ટાટમાં સારી જ હોય છે, આવું મારું માનવું. જો જીસેટ આપી દેવાય, જીસેટની તૈયારી કરો તો તમે ગુજરાતમાં પ્રોફેસર બની શકો. અને જીસેટ છે એનું કાંઈ એટલું બધું હાર્ડ લેવલ ન હોય. હાર્ડ હોય ટેટ ટાટ કરતા તો હાર્ડ જ હોય, પણ તૈયારી કરી લો તો જીસેટ ક્લિયર થઈ જાય. નેટની ગમે એટલી તૈયારી કરો ને નેટ ક્લિયર ન થાય. બહુ તૈયારી કરો, બહુ ઊંધા પડી જાવ અને એમાં પાછું હિન્દી ઇંગ્લિશ તમારું પાવરફુલ હોય તો જ નેટ ક્લિયર થાય. હા, તમારે અનુભવ કરવો હોય તો નેટ પરીક્ષા છે એનું ફોર્મ ભરી નેટની પરીક્ષા આપી દેવાય. એના ફોર્મની ફી કંઈક 1200 કે 1500 રૂપિયા હોય છે. એ ફી ભરીને પરીક્ષા તમે અનુભવ માટે આપવા માંગતા હોય તો આપી દેવાય. જો પછી સાહેબ આ મેં આગળ કીધું, અમને જો ઉચ્ચ શિક્ષણમાં ક્ષેત્રમાં એક વાતને ધ્યાનમાં રાખીને ભલામણ કરવાનું કહેવામાં આવે તો અમે પરીક્ષા સંબંધી ભલામણ કરશું, એટલે કે પરીક્ષા પેટર્ન બદલીશું. આ પ્રશ્ન પૂછાય પણ ગયો રાધાકૃષ્ણ પંચનો. શું કીધું ભાઈ? કે જો અમને કાંઈક ઉચ્ચ શિક્ષણમાં ફેરફાર કરવાનું કહેવામાં આવે તો અમે શેનો ફેરફાર કરીશું? તો કે અમે ફેરફાર કરીશું પરીક્ષા પેટર્નમાં. સાહેબ હું નેટ આપવા ના નથી પાડતો, પણ હું એમ કહું છું નેટ અઘરું હોય, એમાં ખૂબ મહેનત કરવી પડે, બહુ જ હાર્ડ હોય. બાકી જીસેટ છે એ હાર્ડ હોય, મહેનત કરી લો તો એમાં જીસેટમાં પાસ થઈ જવાય. નેટ તો બહુ અઘરી આવે. કરવી હોય તો કરાય, કોઈને ના નથી, અનુભવ લેવાય,
શીખાય, સમજાય, કેવું આવે ખબર તો પડે. ચલો, FY SY TY ત્રણેયમાં પરીક્ષા લેવી અને પાસ થવું. એટલે સાહેબ આ વાત કરી છે FY માં પાસ હોવું જોઈએ, SY માં આવું નહીં કે ખાલી TY પાસ કરો એટલે આખી કોલેજ પાસ, એવું નહીં. FY માં પાસ થવું જરૂરી, SY માં પાસ થવું જરૂરી, TY માં પાસ થવું જરૂરી. અને વ્યવસાયિક પરીક્ષામાં મૌખિક પરીક્ષા લેવામાં આવે. તમને ખબર છે મૌખિક પરીક્ષા એટલે જેને વાયવા કહેવાય, કોલેજોની અંદર વાયવા મૌખિક પરીક્ષા પણ લેવામાં આવે. ઓકે, ભૂમિબેન છે GSET અને નેટ બંને ક્લિયર છે, સારી વાત છે. હા, ઇન્ટરવ્યુ હોય છે એની અંદર. પ્રોફેસર બનવા માટે ઇન્ટરવ્યુ તો આપવું જ પડે. લેખાબેન. પછી સ્ત્રી શિક્ષણ માટે સુમાતા સુગૃહિણી બને તેવું શિક્ષણ આપવું. સ્ત્રી પુરુષના શિક્ષણમાં સંપૂર્ણપણે સમાનતા ન હોઈ શકે. સાહેબ આવું કોને કીધું? રાધાકૃષ્ણ પંચે. હો, રાધાકૃષ્ણ પંચે એવું કીધું, સ્ત્રી પુરુષના શિક્ષણમાં સંપૂર્ણપણે સમાનતા ન હોઈ શકે. સ્ત્રી પુરુષના શિક્ષણમાં સંપૂર્ણપણે સમાનતા ન હોઈ શકે, આવું કોને કીધું? રાધાકૃષ્ણ પંચે કીધું. પછી સાહેબ, એક કોલેજમાં ઓછામાં ઓછા 300 વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી અને ગ્રામ વિદ્યાપીઠની કુલ વિદ્યાર્થી સંખ્યા 2500 થી વધવી જોઈએ નહીં. સાહેબ જોજો, એક કોલેજમાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી હોય? એક કોલેજમાં ઓછામાં ઓછા 300 વિદ્યાર્થીઓની સંખ્યા રાખવી અને ગ્રામ વિદ્યાપીઠની કુલ વિદ્યાર્થીની સંખ્યા 2500 થી વધવી જોઈએ નહીં. જ્યારે ગ્રામ વિદ્યાપીઠની કુલ વિદ્યાર્થીની સંખ્યા 2500 થી વધવી જોઈએ નહીં. ગામડાઓમાં નાના કદની અને આવાસી સ્નાતક પૂર્વ કોલેજો શરૂ કરવામાં આવે અને આ કોલેજોના કેન્દ્રમાં એક ગ્રામ વિદ્યાપીઠ ઊભી કરાય. તો સાહેબ અહીંયા રાધાકૃષ્ણ પંચ પૂરું થાય છે. રાધાકૃષ્ણ પંચને શું કહે છે, એટલે કે બીજું નામ શું છે? જવાબ આવે યુનિવર્સિટી શિક્ષણ પંચ. જો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, અને આ પ્રશ્ન એકવાર ટેટમાં પૂછાણો પણ હતો, રાધાકૃષ્ણ પંચનું બીજું નામ જણાવો. આવું પહેલી પરીક્ષામાં પહેલા પૂછાતું, હવે આવું ના પૂછે. યુજીસી નિર્માણની ભલામણ કોણે કરી હતી? તો સાહેબ રાધાકૃષ્ણ પંચ. અને યુજીસી નું હવે તો નામે બદલી નાખ્યું, અત્યારે યુજીસી નું નામ હેકી થઈ ગયું. બોલો, યુજીસી નું નામ બદલીને અત્યારે શું કરી નાખ્યું છે? હેકી કરી નાખ્યું છે. યુજીસી નું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, જેનું નામ બદલીને અત્યારે શું કરી નાખ્યું? હેકી કરી નાખ્યું. હેકી નું નામ છે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા. આવું નામ થઈ ગયું છે અત્યારે. અને યુજીસી ના ભલામણની વાત પણ રાધાકૃષ્ણ પંચે જ કરી. જો આવા પ્રશ્ન પૂછાય, કયા પંચની રચના પ્રાથમિક શિક્ષણ માટે કરવામાં આવી ન હતી? જો સાહેબ સાવ ઈઝી, ઓપ્શન આપ્યા હોય તમને ખબર પડી જાય. રાધાકૃષ્ણ પંચ. મેઘાબેન દવે, તમને આટલું તો ખબર હોવી જોઈએ. હે, મહિલાઓને એની વાત તો મહિલાઓને ખબર હોવી જ જોઈએ બેન. રાધાકૃષ્ણ પંચ કે જે પ્રાથમિક શિક્ષણ માટે વાત નથી કરતું, માધ્યમિક માટે વાત નથી કરતું. રાધાકૃષ્ણ પંચ ખાલી ઉચ્ચ શિક્ષણની જ વાતો કરે છે, ખાલી ઉચ્ચ શિક્ષણની જ ભલામણો કરી છે એને. સાહેબ આવા પ્રશ્ન પરીક્ષામાં હોય. રાધાકૃષ્ણ પંચ મુજબ યુનિવર્સિટીના પૂર્વ કેટલા વર્ષનું શિક્ષણ હોવું જોઈએ? તો કે ધોરણ 12 સુધીનું. ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યા હોય તો જ તમે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી શકો. રાધાકૃષ્ણ પંચે શિક્ષણને કયા સૂચિમાં સામેલ કરવાની ભલામણ કરી? તો કે સમવર્તી યાદીમાં. સૂચિ એટલે કઈ સૂચિમાં વાત કરી એને? સમવર્તી યાદી. સમવર્તી યાદી એટલે સંયુક્ત યાદી ભાઈ. સમવર્તી યાદીને શું કહેવાય? સંયુક્ત યાદી. એટલે કે હવે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર બંને સાથે મળીને નિર્ણય લેશે. તમારો પ્રશ્ન હોય સર કેવા પ્રશ્ન પૂછાતા હોય પરીક્ષામાં? કેવા પ્રશ્ન પૂછાતા હોય પરીક્ષામાં? તો આવા પ્રશ્ન પૂછાય. શિક્ષણ સમવર્તી યાદીમાં ક્યારે સમાવેશ કર્યો? શિક્ષણ સમવર્તી યાદીમાં સમાવેશ કર્યો હોય તો કયા સંશોધનથી? તો મેં તમને આગળ કીધું કે સાહેબ એનો સમાવેશ 1976 માં થયો. ભલામણ કરી હતી ક્યારે? ભલામણ કરી રાધાકૃષ્ણ પંચે. રાધાકૃષ્ણ પંચ તો 1948-49 માં આવ્યું. રાધાકૃષ્ણ પંચે ભલામણ કરી 1948-49 માં. પણ એ ફેરફાર થયો ક્યારે? 1976 માં. ક્યારે થયો? 1976 માં.
કયો સંશોધન એટલે કે 42મો બંધારણીય સુધારા મુજબ, જેને સંશોધન પણ કહેવાય, 42મો બંધારણીય સુધારો એટલે નવું કઈક સંશોધન, નવો કઈક સુધારો 1976 માં આવ્યો, જેમાં શિક્ષણને રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં લીધું. રાધાકૃષ્ણ પંચે ભલામણ કરી, જ્યારે એનો અમલ 1976 થી થયો. ચલો સાહેબ, મજા આવી આ રાધાકૃષ્ણ પંચ આખું ડિટેલ સાથે પૂરું. ચલો, રાધાકૃષ્ણ પંચમાં આ ટાઈપની માહિતી અને કેવા પ્રશ્નો પૂછાય એની પણ મેં તમને ડિસ્કશન. રાધાકૃષ્ણ પંચ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની જ વધારે પડતી વાત કરી રહ્યું છે. ચલો સાહેબ, આ મેં વન લાઇનર મૂક્યા ને, બસ જો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ચલો, રાધાકૃષ્ણ પંચની સંપૂર્ણ માહિતી કમ્પ્લીટ થઈ છે. સાહેબ, અધિકારી લેવલની પરીક્ષા હોય ને તો એમાં પણ આ લેવલનું અહીંયા સુધીનું પૂછે, ડિટેલમાં કાંઈ ન પૂછે, પણ તમને મેં બધું ભણાવ્યું. રાધાકૃષ્ણ પંચની આટલી માહિતી હોય, રાધાકૃષ્ણનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તમને આવડે જ, આટલી માહિતી તમારી પાસે યુનિવર્સિટી પંચ એટલે કે રાધાકૃષ્ણ પંચની માહિતી એટલી હોવી જોઈએ. આની વાર બીજું કાંઈ પણ ન જ પૂછાય. ચલો, ક્લિયર હોય તો કમેન્ટમાં યસ કરો. કોઈ એવો મુદ્દો છે કે તમને ના સમજાણો હોય તો મને પૂછો. તો આમાં કોઈ એવો મુદ્દો છે કે તમને ન સમજ પડી હોય, એવો કોઈ મુદ્દો હોય તો મને કહો, ફટાફટ રિવિઝન કરી નાખીએ. ચાલો, તો સાહેબ શેની વાત કરે? વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી ની વાત કરે, જેનું નામ અત્યારે હેકી થઈ ગયું છે. ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા સુધારાની વાત, સંસ્થા સ્થાપવાની વાત, સંયુક્ત યાદીમાં લીધું, 12 વર્ષનો અભ્યાસ જરૂરી એવું કીધું, ઉચ્ચ શિક્ષણની શરૂઆત કરવાનું કીધું, ગ્રામ વિદ્યાપીઠો દ્વારા પ્રાદેશિક ભાષાની ભલામણ કરી, પરીક્ષા પદ્ધતિ બદલશે જો સુધારો કરવાનું કહે તો, અને ત્રિભાષા સૂત્ર 1948-49 અધ્યક્ષ સર્વપલ્લી રાધાકૃષ્ણન. આઝાદી પછીનું આ પહેલું પંચ છે, જેનું બીજું નામ યુનિવર્સિટી પંચ પણ છે. 4 નવેમ્બર 1948. કઈ નવેમ્બર ભાઈ? 4 નવેમ્બર 1948 અને 25 ઓગસ્ટ 1949 માં એનો અહેવાલ સુપરત થયો. એટલે એના નામમાં લખાય 1948-49 લખાય છે રાધાકૃષ્ણ પંચ, જેને 10+2+3 ની તરે આપી. તરે એટલે માળખું, અને એમાં કેવી રીતે 1 થી 7 હોય, પછી 8, 9, 10 હોય, 11, 12 હોય, 3 વર્ષ કોલેજ હોય, એટલે એ 10+2+3. પછી સાહેબ રાધાકૃષ્ણ પંચની અન્ય ભલામણ, 12 વર્ષ સુધીનું શિક્ષણ ને સરકારી નોકરી માટે સ્નાતક ડિગ્રી ફરજિયાત નથી, કૃપા ગુણ પ્રણાલી બંધ કરો, સંવર્ધી યાદીમાં લેવામાં આવ્યું. આ બધી ભલામણો મુખ્ય છે એની. અધ્યાપક માટે પ્રોવિડન્ટ ફંડ છે એ આપવું જોઈએ, આવી બધી ભલામણ છે એમની. યુનિવર્સિટીમાં 180 દિવસ કામ કરવાનું, અધ્યાપકોએ 18 કલાક કામ કરવાનું અઠવાડિયાની અંદર, સ્કૂલ હોય તો 45 કલાક. રિફ્રેશર કોર્સ કોને કરવાનું? જેને છે એ કઈ વિદ્યાર્થીને એક્સ્ટ્રા કંઈક ભણાવવું છે, પોતે કંઈક શીખવું પડશે, જેને રિફ્રેશર કોર્સ કહેવાય. પીએચડી માટે શિષ્યવૃત્તિની વાત, શિક્ષણનો પ્રારંભ પ્રાર્થના કે મૌનથી શરૂ કરવું, આવું પણ એમણે કીધું. એફવાયમાં કેવું શિક્ષણ? મહાન વિભૂતિઓની જીવન કથન. એસવાયમાં ધાર્મિક ગ્રંથોના અંશો ભણાવવા. ટીવાયમાં ધર્મદર્શનની પ્રમુખ સમસ્યાઓ ભણાવી. પછી ત્રિભાષા, એની આપણે ચર્ચા કરી. પરીક્ષા પદ્ધતિ કેવી હોય? જો મને કોઈ કહેશે કે મારે પરીક્ષા પેટર્નની અંદર મને કંઈક સુધારો કરવાનું કહે તો હું પરીક્ષા પેટર્નમાં સુધારો કરવાનું કહીશ, આવું કે રાધાકૃષ્ણ પંચ. એફવાય એસવાય ટીવાયમાં દરેક વર્ષે પરીક્ષા આપીને પાસ કરવી જરૂરી. પછી એફવાયમાં પાસ ન થયા હોય, ટીવાયમાં પાસ થયા હોય તો એફવાયમાં કેટી સોલ્વ કરવી પડે. વ્યવસાયલક્ષી શિક્ષણ, વાયવા આપવું, સ્ત્રી શિક્ષણ ઉપર ધ્યાન, અને એવું કહે છે સ્ત્રી પુરુષના શિક્ષણમાં સમાનતા સંપૂર્ણપણે ન હોય, આવું રાધાકૃષ્ણ પંચ કહે છે કે સંપૂર્ણપણે સમાનતા સ્ત્રી પુરુષના શિક્ષણમાં ન હોય. પછી ગ્રામ યુનિવર્સિટીમાં કોલેજમાં ઓછામાં ઓછા 300 વિદ્યાર્થી અને ગ્રામ વિદ્યાપીઠ માટે 2500 થી સંખ્યા વધવી જોઈએ નહીં. આવી બધી વાત કરી. અને કેવા પ્રશ્નો પૂછાય એને પણ આપણે ડિસ્કશન કરી ગયા કે સાહેબ આ ટાઈપના પ્રશ્ન આવે. અને આ એકવાર પૂછાઈ પણ ગયો છે ટેટમાં, રાધાકૃષ્ણ પંચને કયા નામે ઓળખવામાં આવે, એવું એકવાર પૂછાઈ ગયું છે. પણ સાહેબ હવે પૂછશે તો આપણે જે ભણ્યા એમાંથી પૂછશે, એની બહાર બીજું કઈ પૂછાશે નહીં. ચાલો આગળ વધીએ. હા, જયશ્રી પડિયાર આપી શકાય. ચલો, મુદલિયાર પંચ એટલે માધ્યમિક શિક્ષણ પંચ. ભાઈ જીસેટ આપવા કે નેટ આપવા બીએડ જરૂરી નથી હો, ખાલી એમએસસી અથવા એમએ અથવા એમકોમ અથવા માસ્ટર ડિગ્રી જરૂરી છે. નેટ કે જીસેટ આપવા બીએડ જરૂરી નથી, પણ એમાં 55 કે 50% કેટેગરી મુજબ હોવા જોઈએ. ચલો, મુદલિયાર પંચ 1952-53 લખાય. 23 સપ્ટેમ્બર 1952 ની અંદર ઘડવાની શરૂઆત થઈ અને ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર છે એના અધ્યક્ષ. સાહેબ વીસી છે મદ્રાસ યુનિવર્સિટીના. વીસી એટલે વાઇસ ચાન્સેલર. વીસી એટલે શું થાય? વાઇસ ચાન્સેલર.
મદ્રાસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ને ગુજરાતીમાં કહેવાય કુલપતિ. તો સાહેબ જે આ મુદલિયાર હતા, જે લક્ષ્મણ સ્વામી મુદલિયાર, એ મદ્રાસ યુનિવર્સિટીના કુલપતિ હતા. ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર શું હતા? તો એ હતા મદ્રાસ યુનિવર્સિટીના કુલપતિ. કુલપતિ એટલે થાય વાઇસ ચાન્સેલર, જેને ટૂંકમાં કહેવાય વીસી. ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર મદ્રાસ યુનિવર્સિટીના વીસી હતા. સાહેબ મુખ્ય ભલામણ અહીંયા લખેલી છે કે ભાઈ માધ્યમિક શિક્ષણની એને વાત કરી. જો આગળ હતું એ પંચ હતું, એને યુનિવર્સિટીની જ વાત કરી, ઉચ્ચ શિક્ષણની જ વાત કરી એટલે એને યુનિવર્સિટી પંચ કીધું. અને માધ્યમિકની જ વાત કરી એટલે આનું બીજું નામ માધ્યમિક પંચ છે. મુદલિયાર પંચનું બીજું નામ માધ્યમિક એટલે છે જેને માધ્યમિકની જ વાતો કરી, જેમાં પરીક્ષાલક્ષી, પરિણામલક્ષી અને પુસ્તકિયું કંટાળાજનક થઈ ગયું છે. આવું કીધું કે ભાઈ અત્યારનું શિક્ષણ કેવું છે? પુસ્તકિયું કંટાળાજનક છે. શૃગૃહિણી એટલે સ્ત્રીઓને અપાતું ખાસ શિક્ષણ. વાસ્તવિક જીવન સાથે અનુબંધ નથી. આથી હવે સાહેબ છે ને અત્યારનું શિક્ષણ કેવું છે? પુસ્તકિયું કંટાળાજનક છે. રોજિંદા જીવનમાં જો ભણાવવું હોય તો આપણે રમત ગમત ને કલાને જોડવી પડશે. મેઘાબેન રોજની રોજ પીડીએફ મુકાઈ જતી હશે, પણ આજે રવિવાર છે ને એટલે કદાચ નહીં મુકાણી હોય. આજે શનિ રવિ હોય ને તો ઘણી વાર છે લેટ થતું હોય પીડીએફ મુકાવવામાં. વાત તમારી સાચી છે. ઘણી વાર કેવું થાય કે આપણે પીડીએફ છે 24 કલાકમાં મૂકીએ. એનો જે સ્ટાફ છે, આખો સ્ટુડિયો ટીમ છે ને, એ લોકોનું આખું મેનેજમેન્ટ હોય અને એ લોકો દરરોજ 24 કલાક એટલે કે આજની બધી પીડીએફ કાલ મૂકતા હોય, કાલની પીડીએફ પરમ દિવસે મૂકે, એવી રીતે 24 કલાકમાં બધી પીડીએફ મુકાતી હોય. સંયુક્ત યાદી એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે નિર્ણય લે સંયુક્ત રીતે, અને સંયુક્ત યાદી કહેવાય. બરાબર છે. શનિ રવિ ઘણી વાર એવું બને તો થોડું કોઓપરેટ કરીશું, કેમ કે અહીંયા કોઈ સ્ટાફ અવેલેબલ ના હોય. મોસ્ટ ઓફ શનિવારે રવિવારે રજાનો દિવસ હોય એવું માનતા હોય, એટલા માટે અહીંયા ઘણી વાર છે પીડીએફ ન મુકાણી હોય. તો તમારે સોમવાર સુધીમાં બધી પીડીએફ જે નથી મુકાણી એ મુકાઈ જશે. ડન. ચલો આગળ વધીએ. ચલો માધ્યમિક શિક્ષણ પરીક્ષાલક્ષી, પરિણામલક્ષી અને પુસ્તકિયું કંટાળાજનક થઈ ગયું છે. સાહેબ આમ તો મુકાઈ જ જાય છે, પણ કોઈ કારણસર ન મુકાય તો શનિ રવિ કદાચ એવું બની શકે. બાકી તો ટાઈમ ટુ ટાઈમ આવી જ જશે બધી પીડીએફ. ચાલો માધ્યમિક શિક્ષણ પરીક્ષાલક્ષી, પરિણામલક્ષી, પુસ્તકિયું કંટાળાજનક થઈ ગયું. સાહેબ હું કીધું? વાસ્તવિક જીવન સાથે અનુબંધ નથી. અનુબંધ નથી એટલે પુસ્તકિયું જ્ઞાન કંટાળાજનક છે અને અનુબંધ નથી. પીડીએફ એપ્લિકેશનમાં મુકાય. તો વાસ્તવિક જીવન સાથે અનુબંધ નથી. આથી રમત ગમત અને કલાને વિશેષ સ્થાન આપવું. અને અખિલ ભારતીય જો સાહેબ શું લખ્યું છે કે અત્યારનું શિક્ષણ છે ને એ વાસ્તવિક જીવન સાથે અનુબંધ એટલે જોડાયેલું નથી. અત્યારના શિક્ષણને તમે તમારા રોજિંદા જીવન સાથે જોડીને ભણાવો. જો રોજિંદા જીવન સાથે જોડીને ભણાવી, ભણવાની બહુ મજા આવે, ભણાવવાની મજા આવે. એટલે કે સાહેબ વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવો. ખાલી પુસ્તકિયું જ્ઞાન નો આપો, ખાલી ગોખણિયું જ્ઞાન નો આપો, એ કંટાળાજનક છે. એને સાહેબ વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવો. રમત ગમત કલાને વિશેષ સ્થાન આપો. આવું મુદલિયાર પંચ કહે છે. અને સાહેબ આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો. અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કોની ભલામણથી થયેલી છે? અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કોની ભલામણથી થયેલી છે? અખિલ ભારતીય ખેલકૂદની પરિષદની સ્થાપના કોની ભલામણથી થયેલી? આ પ્રશ્ન ટેટમાં હતો. જવાબ આવે માધ્યમિક શિક્ષણ પંચ અથવા મુદલિયાર પંચ. બે માંથી એક જ વસ્તુ છે.
તો સાહેબ યાદ રાખજો, અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કોની ભલામણથી થઈ? મુદલિયાર પંચની ભલામણથી. ચાલો, હવે વિદ્યાર્થીનો સાર્વત્રિક વિકાસ થતો નથી, આથી વિવિધ લક્ષી શાળાઓ શરૂ કરવી જોઈએ. સાહેબ જો વિદ્યાર્થીનો સાર્વત્રિક વિકાસ કરવો હોય તો વિવિધ લક્ષી એટલે એ શાળામાં બધી પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય, ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં. પુસ્તકીય જ્ઞાન તો કંટાળાજનક છે, એમાં વિવિધ લક્ષ્ય એટલે સાહેબ બધું રમત ગમત લક્ષી શિક્ષણ હોય, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ હોય, ગણિત વિજ્ઞાનના પ્રયોગો હોય. ગણિતમાં તો એક એક પ્રવૃત્તિ હોય, વિજ્ઞાનમાં પ્રયોગો હોય. સાહેબ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ. ખાલી તમે બાળકનો પ્રોપર એટલે કે સાર્વત્રિક વિકાસ કરવા માંગો ને ખાલી તમે પુસ્તકીય જ્ઞાન આપો તો ના ચાલે. સાર્વત્રિક વિકાસ એટલે નથી થતો કે આપણે એને બીજું કોઈ શિક્ષણ નથી આપતા, ખાલી એને તમે પુસ્તકીય જ્ઞાન જ આપો છો. એટલે સાહેબ સાર્વત્રિક વિકાસ કરવા વિવિધ લક્ષી શાળાઓ શરૂ કરવાની છે, જેમાં બધા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ, એક્ટિવિટી સાથેનું શિક્ષણ આપવું જોઈએ. અત્યારના બાળકોને રોજિંદા જીવન સાથે એટલે કે વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવવા પડે તો જ એને મજા આવે, બાકી એને કંટાળો જ આવશે. એને તમે ભણાવો એમાં મજા નહીં આવે. હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવી અને ગુણના સ્થાને ગ્રેડ આપવા. સાહેબ યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો. ગ્રેડ આપવાની ભલામણ, ગ્રેડ આપવાની ભલામણ, ગ્રેડ આપવાની ભલામણ કોણે કરી છે? અને સાહેબ આપણી બેચમાં મેં તમને ગુણના સ્થાને ગ્રેડ આપવું એ પદ્ધતિ ભણાવી, જેને પરોક્ષ ગ્રેડિંગ કહેવાય. યાદ કરજો, આવું ભણ્યા હતા A થી G પત્રકો ભણાવ્યા ત્યારે. મેં તમને A થી G પત્રક ભણાવ્યા કે નહીં? આ બેચમાં ભણાવ્યા A થી G પત્રકો. એમાં ગુણના સ્થાને ગ્રેડ આપવા એની વાત આપણે કરી છે, જેને સાહેબ શું કહેવાય? પરોક્ષ ગ્રેડિંગ કહેવાય. અને સીધો ગ્રેડ આપવાનો હોય તો એને પ્રત્યક્ષ ગ્રેડિંગ કહેવાય. પરોક્ષ ગ્રેડિંગ કયા ધોરણ માટે હોય? કયા ધોરણ માટે હોય એવું પણ મેં શીખવાડ્યું, ધોરણ 3 થી 8 માટે હોય. જ્યારે પ્રત્યક્ષ ગ્રેડિંગ કેના માટે હોય? ધોરણ 1, 2 માટે હોય. આવું આપણે ભણ્યા છીએ પત્રક A થી G માં. પણ આ ગુણના સ્થાને ગ્રેડ આપવાની ભલામણ કોણે કરી છે? વિના પરમાર કરાવી દીધું બેન, તમે નહીં જોડાણા હોય બેન. આ આપણી વાલ્મીકી અને આ આપણી કઈ બેચ છે? વાલ્મીકી અને વલ્લભી બેચ છે. મેં A થી G પત્રક નથી ભણાવ્યા આ બેચમાં, વાલ્મીકી અને વલ્લભી બેચમાં. ઓકે, વલ્લભી બેચમાં નહીં કરાવ્યું હોય, ઓકે કઈ વાંધો નહીં. વાલ્મીકી બેચમાં કરાવ્યું હશે, વલ્લભીમાં બાકી હશે એવું બધા કહે છે. ઓકે ઓકે, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, ચિંતા ના કરતા. વાલ્લભીમાં બાકી હશે તો કરાવી દેશો. હવે જો કેવું છે કે અહીંયા જ્યારે બે બેચો વાલ્મીકી છે એમાં કરાવ્યું, વલ્લભીમાં બાકી છે, જ્યારે બે બેચો ભેગી થઈ ત્યારે અમુક ટોપિક હજુ વલ્લભી બેચ નવી શરૂ થઈ એટલે એમાં બાકી રહી ગયા છે. એટલે વલ્લભી બેચમાં જે ટોપિક બાકી હશે એ બધા કવર કરાવશું. તમારા માટે છે ને આપણે આખું મેનેજમેન્ટ હોય, અહીંયા એની આખી ટીમ હોય, એ ચેક કરતી હોય કે કઈ બેચની અંદર શું ચાલ્યું છે, કઈ બેચમાં શું બાકી છે, એ પણ આખું છે એ લખેલું હોય. એમાં વલ્લભી બેચમાં RTE પણ બાકી છે. વલ્લભી બેચ છે હમણાં નવી ચાલુ થઈ. વાલ્મીકી બેચ એની પહેલા ચાલુ થઈ. એટલે કેવું છે, વાલ્મીકી થોડી પહેલા ચાલુ થઈ, એમાં થોડા ટોપિક ચાલી ગયા છે. વલ્લભી બેચ હમણાં જ ચાલુ થઈ એટલે અમુક ટોપિક હજુ બાકી છે. એટલે ચિંતા કરતા નહીં, જે ટોપિક આગળ વાલ્મીકીમાં ચાલ્યા એ વલ્લભીમાં ચાલશે જ. ટૂંકમાં અહીંયા તમને બધા ટોપિક કવર કરાવશું. બાકી હશે તો મૂંઝાતા નહીં, એનું આખું પ્રોપર મેનેજમેન્ટ ચાલતું જ હોય. કઈ બેચમાં શું ચાલ્યું છે, કઈ બેચમાં શું નથી ચાલ્યું, એ બધું કવર થતું હોય. બરાબર ને? આઈસી જે ટીમ હોય એ કહી દેતી હોય ફેકલ્ટીને, કે ફેકલ્ટીને જણાવી દે કે આ બેચમાં સર આ ટોપિક ભણાવ્યા છે ને આ બેચમાં આ ટોપિક નથી ભણાવેલા. બરાબર? બાકી વાલ્મીકીમાં 1 મંથ ઉપર થયું છે, વલ્લભી હમણાં જ ચાલુ થઈ છે, એટલે સ્વાભાવિક છે કે અમુક ટોપિક બાકી હોય. પણ તમે ના મૂંઝાતા, તમને બધું કરાવશું હો. હા, મૂંઝાતા નહીં. ચલો, માધ્યમિક શાળાઓમાં સંગ્રહિત માહિતી પત્રક રાખવાની પણ ભલામણ છે. સંગ્રહિત માહિતી પત્રક એટલે કે જેની અંદર વિદ્યાર્થીની તમામ માહિતી હોય, જેમાં જેમ આપણે પત્રક E આવે ને એની માહિતી. જે લોકો પત્રક ભણ્યા છે એને ખબર છે, એમાં પત્રક નંબર E આવે. સંગ્રહિત માહિતી પત્રક જેને કહેવાય. તો માધ્યમિક શાળાઓમાં સંગ્રહિત માહિતી પત્રક રાખવાની ભલામણ છે. માધ્યમિક શિક્ષણ અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવા માટે અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ રચવાની પણ વાત છે. સાહેબ પરીક્ષામાં અહીંથી 2 પ્રશ્નો હતા. અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની સ્થાપના કોણે કરી? બીજો પ્રશ્ન, ગુણના સ્થાને ગ્રેડ આપવાની ભલામણ કોણે કરી?
અખિલ ભારતીય ખેલકૂદની પરિષદની સ્થાપના અને ગુણના સ્થાને ગ્રેડ આપવાની ભલામણ. આ બે પ્રશ્ન ટેટ ટાટમાં પૂછાઈ ગયા, જેનો જવાબ આવે માધ્યમિક શિક્ષણ પંચ. માધ્યમિક શિક્ષણ અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવા માટે શું બનાવવાનું સાહેબ? માધ્યમિક શિક્ષણ અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવા માટે અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદની સ્થાપનાની ભલામણ પણ મુદલિયાર પંચની છે. યાદ રાખજો, અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ, અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ જે રાજ્ય અને કેન્દ્ર સરકારને સલાહ આપશે, એ ભલામણ પણ કોણે કરી છે? મુદલિયાર પંચે. અને કયા શિક્ષણ માટે કરી છે? માધ્યમિક શિક્ષણ પંચ માટે જ. અને કોને સલાહ આપશે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સલાહ આપશે. બોલો, અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ. તો સાહેબ મુદલિયાર પંચના મુખ્ય મુદ્દાઓ છે જે પરીક્ષા લક્ષી છે. અને સાહેબ ક્યાંના કઈ યુનિવર્સિટીના વીસી હતા મુદલિયાર જે હતા? એ ડોક્ટર લક્ષ્મણ સ્વામી મુદલિયાર જે હતા એ મદ્રાસ યુનિવર્સિટીના વીસી હતા. વીસી એટલે વાઇસ ચાન્સેલર, કુલપતિ તરીકે ઓળખાય. માધ્યમિક શિક્ષણ પરીક્ષા લક્ષી, પરિણામ લક્ષી, પુસ્તકિયું કંટાળાજનક થઈ ગયું છે, એટલે વાસ્તવિક જીવન સાથે જોડીને ભણાવવું જરૂરી છે. એના માટે અખિલ ભારતીય ખેલકૂદ પરિષદની રચના સાથે રમતગમત અને કલાને વિશેષ સ્થાન આપ્યું. સાર્વત્રિક વિકાસ નથી થતો એટલે વિવિધલક્ષી શાળા હોવી જોઈએ. હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ હોય, ગુણના સ્થાને ગ્રેડ આપવા જોઈએ, સંગૃહિત માહિતી પત્રક હોવું જોઈએ. માધ્યમિક શિક્ષણ અન્વયે કેન્દ્ર અને રાજ્ય સરકારને સલાહ આપવા અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદની સ્થાપના કરવી. મુદલિયાર પંચ કહેવાય, માધ્યમિક શિક્ષણ પંચ, જેની સાલ 1952-53 આવશે. ચલો સાહેબ, હવે વાત કરીએ આની અંદર કુલ કેટલા સભ્યો હોય અને શું શું એની ડિટેલ માહિતી છે, શું શું હોવું જોઈએ. ચલો સાહેબ, તો એની આપણે થોડી માહિતી લઈ લઈએ. ચાલો, સંગૃહિત માહિતી પત્રક, જેમાં બાળકોની સંપૂર્ણ માહિતી હોય, જેમાં પત્રક ઈ નો અભ્યાસ કરવાનો. પત્રક નંબર ઈ. મેઘાબેન, મને ખબર છે ત્યાં સુધી તમે કદાચ વાલ્મીકી બેચમાં છો અને બેચમાં આપણે આ ભણાવ્યું છે. કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની વિનંતીનો સ્વીકાર કરી ભારત સરકારે 23 સપ્ટેમ્બર 1952 રોજ મુદલિયાર મદ્રાસ યુનિવર્સિટીના જે કુલપતિ છે એની નીચે માધ્યમિક શિક્ષણ પંચ નિમવું છે સાહેબ. તો કેન્દ્રીય શિક્ષણ સલાહકાર બોર્ડની વિનંતીના આધારે મુદલિયાર પંચ કોની અધ્યક્ષતામાં ભાઈ? તો કે લક્ષ્મણ સ્વામીની અધ્યક્ષતાની અંદર. લક્ષ્મણ સ્વામી કોણ હતા? મદ્રાસ યુનિવર્સિટીના કુલપતિ. કુલપતિ એટલે વીસી થાય. આ પંચમાં કુલ 10 સભ્યો હતા અને તેમાં ગુજરાતમાંથી MS યુનિવર્સિટીના કુલપતિ હંસા મહેતા પણ સામેલ હતા. MS યુનિવર્સિટી એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. 10 સભ્યો હતા, એમાં હંસાબેન મહેતા પણ આ સમિતિના સભ્ય હતા કે જેણે મુદલિયાર પંચ બનાવવાની ભલામણ કરી. સાહેબ, આ પંચમાં ટોટલ 14 પ્રકરણ 244 પાનાનો હતા. 28 ઓગસ્ટ 1953 ભારત સરકારને સુપરત કર્યું. એટલે સાહેબ 1952 બનાવવાની શરૂઆત થઈ અને 1953 ભારત સરકારને સુપરત કરવામાં આવ્યું. 1952 એને ઘડવાની શરૂઆત કરી. 1953 ભારત સરકારને સુપરત કરવામાં આવ્યું. 244 પાના હતા સાહેબ, આના 14 પ્રકરણ હતા. આટલું બધું ડિટેલમાં નથી ભણવાનું આપણે. હા સાહેબ, 14 પ્રકરણ ભણવાના ના ભાઈ ના. તમારે ટેટ ટાટમાં કઈ બધું ના ભણવાનું આવે. આ તો જેને અધિકારીઓ બનવું હોય ને 14 પ્રકરણના અમુક પાસાઓ ભણવા પડે. હા, પહેલા મહિલા કુલપતિ પણ હંસા મહેતા હતા, MS યુનિવર્સિટીના. અભ્યાસક્રમનું માળખું સાહેબ જોજો, આ બહુ મહત્વનું. સાહેબ મુદલિયાર પંચે એમ કીધું અભ્યાસક્રમનું માળખું આવું હોય, પણ આ માળખું લાંબુ ચાલ્યું નહીં, બંધ થઈ ગયું. પેલા એવું કીધું કે પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 7 માં હોય. એ 1 થી 7 પૂરું કરે પછી 8 થી 11 ધોરણ આવે અને 8 થી 11 પૂરું કરે 11મા ધોરણમાં બોર્ડની પરીક્ષા લેવાની. 11મા ધોરણમાં બોર્ડની પરીક્ષા લે પછી 12મા ધોરણની અંદર યુનિવર્સિટીને લગતું શિક્ષણ, જેને કહેવાય પ્રી યુનિવર્સિટી. પ્રી યુનિવર્સિટી એટલે ઇન્ટરમીડિયેટ સ્ટડી. ઇન્ટરમીડિયેટ એટલે
પ્રી યુનિવર્સિટી. યુનિવર્સિટી પહેલા તમારે જે શિક્ષણ લેવાનું હોય એને ઇન્ટરમીડિયેટ કહેવાય, જેમાં સાહેબ આજીવિકા લક્ષી શિક્ષણ આપવામાં આવે, ધોરણ 12 માં જ આપવાનું આ. અને પછી 3 વર્ષનું સ્નાતક, 3 વર્ષનું કોલેજ. સાહેબ આવી ભલામણ હતી પેલા, પણ આ માળખું લાંબુ ચાલ્યું નહોતું. આ માળખું છે એ ચાલ્યું જ નહોતું એમ કહી શકાય. આ કોની ભલામણ હતી સાહેબ? માધ્યમિક શિક્ષણ પંચની. સાહેબ પરીક્ષામાં આવા પ્રશ્ન બહુ પૂછાયો. માધ્યમિક શિક્ષણ પંચની ભલામણ મુજબ માળખું કેવું હતું? 7+4+1+3 નું. પછી રાધાકૃષ્ણ પંચ મુજબ ભલામણ, રાધાકૃષ્ણ પંચની ભલામણથી માળખું કેવું હતું? 10+2+3 નું. અને સાહેબ અત્યારે જે એનઈપી લાગુ પડવાની છે, એનઈપી 2020, એનું નવું માળખું કેવું છે? 5+3+3+4 નું. અને આનો પ્રશ્ન ટેટ 2 માં પૂછાણો તો. ટેટ 2 માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ નવું માળખું જણાવો. જવાબ આવે 5+3+3+4. ટેટ 2 માં પૂછાણું તો આપણને આવા પ્રશ્ન પૂછે હો ઘણી વાર પરીક્ષામાં પૂછવા હોય તો. રાધાકૃષ્ણ પંચ 10+2+3, માધ્યમિક શિક્ષણ પંચ 7+4+1+3. અને અહીંયા સાહેબ બોર્ડની પરીક્ષા 10મા 12મા, અહીંયા બોર્ડની પરીક્ષા 11મા. અને અહીંયા હવે એવું કહે છે કે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા રદ કરવી. આવું કહે છે, હજુ રદ થઈ નથી, કેમ કે એનઈપી હજી સમગ્ર લાગુ પડ્યું નથી. અમુક પાસા લાગુ પડ્યા છે એનઈપી ના, અમુક બાબતો હજુ ધીમે ધીમે લાગુ પડવાની છે. પણ 10મામાં બોર્ડ નીકળી જશે એ વાત સાચી, બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર આવશે એ વાત એ સાચી, પણ એનઈપી ધીમે ધીમે બધા પાસાઓ લાગુ પડશે સમગ્ર ગુજરાતમાં, એક સાથે નહીં. તો સાહેબ સરસ મજાની આ માહિતી હતી. આવા પ્રશ્નો પૂછાય પરીક્ષામાં. આ ભલામણો અન્વયે દેશની કેટલીક માધ્યમિક શાળાઓ વિવિધ લક્ષી શાળાઓમાં પરિવર્તન થઈ, પરંતુ આ યોજનાને અપેક્ષા મુજબની સફળતા ન મળી. જો સાહેબ એટલે પછી શું થયું? કોઠારી પંચ આવ્યું, કોઠારી પંચે તે બંધ કરવા ભલામણ કરી સાહેબ. કોઠારી પંચે જ કીધું સાહેબ આવું થોડું કઈ હોય, આવું માળખું થોડું હોય, આવી વિવિધ લક્ષી પ્રવૃત્તિ થોડી હોય. એટલે કોઈક તો પાછો વિરોધ કરવા વાળા હોય. એટલે પછી શું થયું કે ભાઈ આ ભલામણ એટલે કે માધ્યમિક શિક્ષણની ભલામણથી વિવિધ લક્ષી શાળાઓ પરિવર્તિત થઈ, પરંતુ આ યોજનાને અપેક્ષા મુજબની સફળતા ન મળી. એટલે કોઠારી પંચે તે બંધ કરવા ભલામણ કરી. કોઠારી પંચે કીધું ભાઈ આવું ના હોય. એટલે માધ્યમિક સ્તરે 3 ભાષાઓને ધ્યાને લઈ વર્તમાન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષા કેન્દ્રી હોવાથી વિદ્યાર્થીની રસ, રુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિધાયક અસર પડી. અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવી ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ પણ કરી. ત્રિસ્તરીય સ્નાતક પણ શરૂ કરવાની ભલામણ આ મુદલિયાર પંચે માધ્યમિક શિક્ષણ પંચે કરી. પણ કોઠારી કમિશને આજે 7+4+1+3 વાળું માળખું હતું એને બંધ કરવાનું કીધું. સાહેબ યાદ રહે એવું જ છે, 1 થી 7 ધોરણ, 11માં બોર્ડ નાખવું હોય તો 8, 9, 10, 11 એટલે 4 આવે. 7+4, 12મું એકલું એટલે 1. 7+4+1+3 આ માળખું યાદ રહી જ જાય. જો પરીક્ષામાં પૂછાય તો આવડવું જોઈએ. માધ્યમિક શિક્ષણ પંચનું માળખું કેવું હતું? 7+4+1+3. પણ એ ચાલ્યું નહોતું એટલે બંધ કરી દીધું હતું. પણ યાદ હોવું જોઈએ, પરીક્ષામાં પૂછાય હો. કોણે કીધું કે 11મા ધોરણમાં બોર્ડની પરીક્ષા હોવી જોઈએ? તો જવાબ આવે મુદલિયાર પંચ. સંખ્યા નિશ્ચિત કરવી, આ બધા પાઠ્યપુસ્તક માટેની ભલામણ છે એની. જલ્દી પરિવર્તન પ્રથા બંધ કરવી, વિદ્વાન લેખકોને પ્રોત્સાહિત કરવા, ધાર્મિક શિક્ષણ એ શિક્ષણ પહેલા કે પછી આપવું, બાળકને 17 વર્ષ ઉંમર સુધી રાજકારણથી દૂર રાખવા. વાહ ભાઈ વાહ, બહુ સરસ વાત કરી જો. માધ્યમિક શિક્ષણ પંચની આ વાત બહુ સારી કહેવાય. બાળકને 17 વર્ષ સુધીની ઉંમરનો થાય ને ત્યાં સુધી રાજકારણથી દૂર જ રાખવાનું. સંખ્યા નિશ્ચિત કરવી, જલ્દી પરિવર્તન પ્રથા બંધ કરવી, વિદ્વાન લેખકોને પ્રોત્સાહિત કરવા, ધાર્મિક શિક્ષણ કે શિક્ષણ પહેલા કે પછી આપવું. ધાર્મિક શિક્ષણ પહેલા આપવું કે પછી આપવું, એક સાથે નહીં આપવાનું. એટલે કે જ્યારે સ્કૂલમાં શિક્ષણ ચાલુ હોય ને ત્યારે ધાર્મિક શિક્ષણ નહીં આપવાનું. કાં તો તમે એને સ્કૂલનું શિક્ષણ પૂરું કરી, સ્કૂલનું શિક્ષણ લેતો એ પહેલા ધાર્મિક શિક્ષણ આપી દો, કાં પછી સ્કૂલના શિક્ષણ પછી આપો. સ્કૂલનું શિક્ષણ અને ધાર્મિક શિક્ષણ બે સાથે નહીં. પછી સાહેબ એનસીસી. એનસીસી એટલે નેશનલ કેડેટ કોડ. એમાં સાહેબ આપણને ડિફેન્સની તાલીમ આપવામાં આવે, ડિફેન્સની તાલીમ. અને જે લોકોએ એનસીસી નો કોર્સ કરેલો હોય ને એને જ્યારે પોલીસમાં કે પીએસઆઈમાં જવું હોય ને તો આના એનસીસી કરેલા સર્ટિફિકેટના અલગથી 5 માર્ક્સ આપવામાં આવે. પીએસઆઈ ની અંદર કે
કોઈ જગ્યાએ આર્મીમાં કે કોઈ જગ્યાએ જાય અને એનસીસી કરેલું હોય તો એના કંઈક સ્પેશિયલ માર્ક્સ આપવામાં આવતા હોય છે. પછી ફર્સ્ટ એડ છે, રેડ ક્રોસનું માર્ગદર્શન છે, આવું બધું શિક્ષકોને આપવું જોઈએ. રેડ ક્રોસનું માર્ગદર્શન એટલે કે આપણે જે બ્લડ ડોનેટ કરીએ એ બ્લડ ડોનેટ પણ સમયાંતરે કરવું જોઈએ. ફર્સ્ટ એડ એટલે શું? તો કે ભાઈ પ્રાથમિક સારવારની માહિતી આપણી પાસે હોવી જોઈએ. આવું કોણ કહે છે? આવું કોણ કહે છે? તો કે મુદલિયાર પંચ કહે છે. ફર્સ્ટ એડ એટલે પ્રાથમિક માહિતી. શેની પ્રાથમિક માહિતી? તો કે પ્રાથમિક સારવાર કેમ કરવી? સ્કૂલમાં બાળકને કઈ થઈ ગયું હોય તો પ્રાથમિક સારવાર. તમે જો આ ફર્સ્ટ એડ નું બોક્સ બસની અંદર પણ હોય. બસની અંદર ફર્સ્ટ એડ બોક્સ મૂકેલું હોય કે સમજો કોઈ જગ્યાએ અકસ્માત થયો તો સામાન્ય સારવાર કરતા કંડક્ટરને આવડવી જોઈએ. આવી સ્ટડી એટલે કે આવું છે એ શિક્ષકોને ખરેખર ખબર હોવી જોઈએ. એકવાર પરીક્ષા પૂછાણું કે એક વિદ્યાર્થીનો કોઈ કારણસર હાથ દાઝી જાય છે. રિસેસમાં એ વિદ્યાર્થી રમતા હતા. રિસેસમાં વિદ્યાર્થી રમતા હતા અને કોઈ કારણસર હાથ દાઝી ગયો તો શિક્ષક તરીકે શું કરવું? આવો પ્રશ્ન પરીક્ષામાં હતો. 4 ઓપ્શન હતા. ડોક્ટરને બોલાવશું. રિસેસમાં બાળકનો હાથ કોઈ કારણસર દાઝી જાય, શિક્ષક તરીકે શું કરશું? 4 ઓપ્શન હતા. ડોક્ટરને બોલાવશું. એનો હાથ જ્યાં સુધીને રાહત ન થાય ત્યાં સુધી પાણીમાં ડુબાડીને રાખશું. ત્રીજું, દવા એટલે કે ડેટોલ લગાવીશું. ચોથું, કઈ નહીં કરીએ, વાલીનો સંપર્ક કરશું. શું જવાબ આવે તમારા મન પ્રમાણે? ડોક્ટરને બોલાવશું, રાહત ન થાય ત્યાં સુધી પાણીમાં હાથ બોળશું, ડેટોલ લગાવીશું એટલે કે દવા લગાવીશું, અને ચોથું, કઈ નહીં કરીએ, વાલીઓનો સંપર્ક કરીશું. તો સાહેબ જ્યારે પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાણો હતો ને ત્યારે જવાબ શું આવતો હતો ખબર છે? ત્યારે જવાબ શું આવતો હતો ખબર છે? ઘણા કે સર ડેટોલ લગાવશું. એલા ભાઈ, ડેટોલ લગાવવાથી બળતરા વધે સાહેબ. એમાં જવાબ શું આવે? રાહત ન થાય ત્યાં સુધી પાણીમાં હાથ ડુબાડીશું. આવો જવાબ આવે. ઓપ્શન નંબર બી સાચો આવે. આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, પરીક્ષામાં પૂછાયેલો ટેટ ટાટનો પ્રશ્ન. જવાબ આવે રાહત ન થાય ત્યાં સુધી પાણીમાં હાથ ડુબાડેલો રાખીશું, અને પણ ઠંડુ પાણી હોવું જોઈએ. બાકી તમે એને કોઈ ડોક્ટરની સલાહ વગર દવા લગાડો, ડોક્ટરની સલાહ વગર એને ડેટોલ લગાવો, પણ સાહેબ એ જે આગ લાગી છે શેના કારણે લાગી ખબર નથી. આગ જે છે કેરોસીન થી લાગી છે સાહેબ. ડેટોલમાં આલ્કોહોલનું થોડું પ્રમાણ હોય. આલ્કોહોલના એ થોડા પ્રમાણથી એ જે આગ લાગી છે ને એમાં વધારે બળતરા થાય. એટલે કે જે એને દાઝ થઈ છે ને એમાં ડેટોલ ના લગાવી શકાય. પણ પાણીમાં રાહત ન થાય ત્યાં સુધી હાથ ડુબાડવો. આવા 4 ઓપ્શનમાં આવો જવાબ ઓપ્શન બી આવતો. તો ટેટ ટાટમાં પૂછાણું ત્યારે આન્સર કીમાં આવો જવાબ આપતા હતા. ઘણા એમ કે સર હું તો વાલીનો સંપર્ક કરી. તો વાલીનો સંપર્ક કરો ત્યાં સુધીમાં તો વાલી હોય નોકરી ધંધે ગયા હોય, ત્યાંથી વાલી છે એને ફોન કરો ને વાલી ત્યાંથી આવે ત્યાં સુધીમાં છોકરાની બળતરા વધી જાય. ડોક્ટરનો સંપર્ક કરો, ડોક્ટર આવતા આવતા 2 કલાક જતી રહે તો 2 કલાકમાં શું કરવાનું? ત્યાં સુધી વાત જોવાની. ડોક્ટરની વાટ જોઈએ કે વાલીની વાટ જોઈએ? આ યોગ્ય જવાબ ના કહેવાય. 2 જવાબ આવે, પણ એમાં દવા છે એ ડોક્ટરની સલાહ વગર ના લગાડાય, પાણીમાં હાથ ડુબાડવો. આવો આન્સર પરીક્ષાના પેપર સેટરે આન્સર કીમાં આપ્યો હતો. ચાલો પછી આગળ. એનું નામ શું છે? ચાલુ કરવા વ્યવસાય સંબંધી પૂર્ણ જાણકારી આપી. શાળામાં કેરિયર કોન્ફરન્સનું આયોજન કરવું. કેરિયર કોન્ફરન્સ એટલે મેં તમને ક્યારનો કહું છું, આજીવિકાલક્ષી શિક્ષણ આપવું. આજીવિકાલક્ષી શિક્ષણ એ તમને હું ક્યારનો કહું જ છું. 2 પ્રકારનું પ્રશિક્ષણ સંસ્થામાં આપવાનું. ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક માટે 2 વર્ષ. સાહેબ પ્રશિક્ષણ એટલે તાલીમ હો. પ્રશિક્ષણ એટલે તાલીમ હો. 11-12 ના શિક્ષકોને 2 વર્ષની અંદર તાલીમ અને સ્નાતક માટે 1 વર્ષના તાલીમ આપવાની. આ પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના પણ મુદલિયાર પંચે કરી. પાઠ્યપુસ્તક મંડળની સ્થાપનાની ભલામણ મુદલિયાર પંચે કરી. પાઠ્યપુસ્તક મંડળની સ્થાપનાની ભલામણ મુદલિયાર પંચે કરી. ચલો સાહેબ, હવે ખાલી નાનકડી 2 સ્લાઇડ બાકી રહી ગઈ છે. પૂરી કરીશું આપણે? હા સાહેબ કરવી જ પડે ને.
તો સાહેબ બીએડ ના વિદ્યાર્થીઓ પાસે ફી ન લેવી આવું પણ કીધું. શિષ્યવૃત્તિ આપવાની ભલામણ પણ કરી. બીએડ ના વિદ્યાર્થી પાસે ફી ન લેવી જોઈએ. આ ભલામણ કોની છે? મુદલિયારની. અનટ્રેન શિક્ષકોને પૂરા પગારે ટ્રેનિંગમાં જવાની મંજૂરી. સાહેબ અનટ્રેન શિક્ષકો અનટ્રેન એટલે કે જેને ટ્રેનિંગ નથી લીધી અને જેને ખબર નથી શું કરવું જોઈએ તો એવા શિક્ષકો પૂરા પગાર સાથે ટ્રેનિંગમાં જઈ શકે. ન આવડતું હોય તો પગારે ચાલુ રહે અને ટ્રેનિંગમાં જાય. મેઘાબેન આ ગવર્મેન્ટની વાત છે, ગવર્મેન્ટ કોલેજોની વાત છે. બીએડના વિદ્યાર્થી પાસે ફી ન લેવી આ સરકારી કોલેજની વાત છે. પ્રાઇવેટ કોલેજમાં ભણો તો અહીંયા લાખ લાખ રૂપિયા ફી લેતા હોય એ વાત એ સાચી હોય છે. આ વાત ગવર્મેન્ટ બીએડ કોલેજોની હોય છે જ્યાં ફી ન લેવી. એમએડ માટે બીએડ અને 3 વર્ષનો શિક્ષણનો અનુભવ હોવો જોઈએ. એમએડ માટે બીએડ અને 3 વર્ષનો અનુભવ હોય તો એમએડ કરી શકાય. આવી ભલામણ મુદલિયાર પંચની છે. સાહેબ આ બધી ભલામણો છે. અત્યારે રિયલમાં શું ચાલે છે આપણને ખબર જ છે. આ બધી ભલામણ છે. રિયલમાં શું ચાલે છે આપણને ખબર છે. આ ભલામણ બધી મુદલિયાર પંચની છે. આપણે પાસે સર આવું બધું ક્યાં છે? આ ભલામણ હતી મુદલિયાર પંચની, ત્યારે આ બધું ચાલતું હતું. અત્યારે આ બધામાં ફેરફાર થઈ ગયો છે. અત્યારે સાહેબ 2025 હાલે છે ને આ મુદલિયાર પંચે બધું 52-53 માં કીધું હતું. હા આ બધું 52-53 ની બધી વાતો આ ચાલે છે 2025. તમને પરીક્ષામાં પૂછે ખાલી કે આવી ભલામણ કયા પંચે કરી હતી? આ બધું જૂનું છે, 52-53 નું છે આ બધું. અને છેલ્લી સ્લાઇડ, હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવી જોઈએ. હેતુલક્ષી એટલે એમસીક્યુ પ્રકારની. એમસીક્યુ પ્રકારની સ્કૂલોએ વિદ્યાર્થીઓને પ્રગતિ રેકોર્ડ રાખવા જોઈએ. ગુણના બદલે ગ્રેડ. આ તો મેં તમને આગળ કીધું. આ પ્રશ્ન પૂછાણો પણ તો એવું મેં તમને કીધું. ગુણના બદલે ગ્રેડ આપવો આવી ભલામણ કોણે કરી? હા, જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું જોઈએ. માધ્યમિક સ્તરે વ્યવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવી. સાહેબ જો આ પ્રશ્ન પૂછાય એવો છે કે ભાઈ માધ્યમિક સ્તરે વ્યવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવી જોઈએ આવી ભલામણ કોને કરી? વ્યવસાય લક્ષી એટલે રોજગાર લક્ષી. સાહેબ માધ્યમિક સ્તરેથી જ વ્યવસાય લક્ષી શિક્ષણ એટલે કે રોજગાર લક્ષી શિક્ષણ આપવાની શરૂઆત માધ્યમિકે કરી. માધ્યમિક શિક્ષણ પંચે કરી. પણ સાહેબ ધોરણ 6 થી હવે તો વ્યવસાય લક્ષી શિક્ષણ અપાશે આવું એનઈપી કે છે. પણ સાહેબ સૌ પ્રથમ ભલામણ કોને કરી હતી? પહેલી ભલામણ માધ્યમિક પંચે કરી હતી. પછી તો બધા પંચ આવ્યા, સમિતિ આવી, અત્યારે એનઈપી કે છે કે ધોરણ 6 થી જ વ્યવસાય લક્ષી શિક્ષણ આપો. પણ સૌ પ્રથમ માધ્યમિક સ્તરે વ્યવસાય લક્ષી શિક્ષણ આપવાની શરૂઆત મુદલિયાર પંચે કરી. સાહેબ બધું પૂરું થાય છે એટલે કે સાહેબ માધ્યમિક શિક્ષણ પંચ અહીં પૂરું થાય છે. ચાલો સાહેબ મજા આવી તમને ભણવાની? 2 પંચ મેં પૂરા કરી નાખ્યા. બોલો 2 પંચ મેં પૂરા કરી નાખ્યા. તમને સમજાણા હોય તો કમેન્ટમાં યસ કરજો કે હા સાહેબ મને સમજાણું હો. કેટલાને સમજાણું એકવાર કમેન્ટ બોક્સમાં આન્સર આપી શકો છો? સાહેબ સતત રિવિઝન કરતા રહેજો. પાછા અહીંયા મેં માહિતી આપીને એનું સતત પાછું રિવિઝન કરતા રહેજો. પાકું કરવું પડશે, રિવિઝન કરવું પડશે. બરાબર? આ બધું તો કેવું છે સમજાય તો જાય છે પણ સાહેબ એકવાર રિવિઝન કરવું પડે. એ વાત એ તમારી એકદમ સાચી છે. ચલો સાહેબ હવે આપણે 2 સમિતિ ખાલી ભણવી છે. પછી આજનો લેક્ચર વધારે આગળ નહીં લઈ જઈએ. બરાબર? આજનો લેક્ચર વધારે આગળ નહીં લઈ જઈએ. ખાલી 2 બાબતો હવે ખાલી ભણી લઈએ. ત્યાં સુધી આપણે લેક્ચર લઈશું. સાહેબ દુર્ગાભાઈ દેશમુખ સમિતિ ભણવી છે અને હંસા મહેતા સમિતિ ભણીશું. એટલે આપણે આજે 4 બાબતો ભણીશું. ચલો તો સાહેબ હવે ભણવાની છે 1958 દુર્ગાભાઈ દેશમુખ સમિતિ અને પછી ભણવાની હંસા મહેતા સમિતિ. આ 2 બહુ મહત્વની સમિતિ જે મહિલાના શિક્ષણ પર ભાર મૂકે છે. સાહેબ સૌ પ્રથમ મહિલાઓના શિક્ષણ ઉપર ભાર મૂક્યો હોય
સૌ પ્રથમ મહિલાના શિક્ષણના પર ભાર મૂક્યો હોય તો એ દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958. સાહેબ 1953 ભારત સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતું? તો દુર્ગાબાઈ દેશમુખ. પરીક્ષામાં પૂછાયો પ્રશ્ન. રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના પ્રથમ અધ્યક્ષ દુર્ગાબાઈ દેશમુખ હતા. સાહેબ 1953 આ ભારત સરકાર દ્વારા સ્થાપિત એક રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના અધ્યક્ષ દુર્ગાબાઈ દેશમુખ હતા. 1958 એણે મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો. 1959 સમિતિએ સુપરત કરેલ ભલામણ આ મુજબ હતી. જો ભાઈ દુર્ગાબાઈ દેશમુખ સમિતિની આ ભલામણ યાદ રાખવાની છે. આ મહિમાબેન ચાલી ગયા બધા, ચાલી ગયા હમણાં છેલ્લા લેક્ચરમાં. 27 આજે 27 તારીખ છે. મેં 25 તારીખે કદાચ 24 તારીખે 25 તારીખે ભણાવ્યું હતું આઝાદી પહેલાનો શિક્ષણનો ઇતિહાસ. 2 દિવસ ચાલ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કન્યા કેળવણીને પ્રાથમિકતા આપવાની વાત કરી. જો સાહેબ કન્યા કેળવણીને પ્રાથમિકતા આપવાની ભલામણ છે ને એ દુર્ગાબાઈ દેશમુખ સમિતિ અંતર્ગત થઈ, જેણે મહિલાઓના શિક્ષણ પર ભાર મૂક્યો. પછી સાહેબ કેન્દ્રીય શિક્ષા મંત્રાલયમાં અલગ મહિલા શિક્ષા વિભાગ બનાવવો જોઈએ. આવી ભલામણ પણ દુર્ગાબાઈ દેશમુખે કરી. ત્રીજી ભલામણ, કન્યાઓના યોગ્ય શિક્ષણ માટે દરેક રાજ્યમાં મહિલા શિક્ષા નિર્દેશકની નિયુક્તિ કરવાની આ ભલામણ પણ કરી. મહિલા શિક્ષા નિર્દેશકની નિયુક્તિ કરવી આ ભલામણ પણ. પછી ઉચ્ચ સ્તર પર સહશિક્ષણના આયોજનને સુદૃઢ કરવું. સહશિક્ષણ એટલે કે પુરુષ અને મહિલાઓ બધા સાથે મળીને સહશિક્ષણ મેળવી શકે. એવું નહીં કે ભાઈ મહિલાઓને અલગથી શિક્ષણ લેવાનું. સાહેબ પહેલા મહિલાઓ માટે બહુ ભેદભાવો હતા. હજુ પણ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં છે જ કે મહિલાઓને શિક્ષણ નહીં લેવાનું, મહિલાઓ 5મું કે 8મું ભણે પછી નહીં ભણવાનું. પણ અહીંયા સાહેબ મહિલાઓના શિક્ષણને ભાર આપ્યો અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પછી તો કન્યા કેળવણી માટે બધી યોજનાઓ બનાવી. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વહાલી દીકરી યોજના, ઘણી બધી સરકારે યોજનાઓ બનાવી. એટલે જ બનાવી કે ભાઈ દીકરીઓને છે તો પ્રોત્સાહિત તો કરવી જ પડશે અને સહશિક્ષણ આપવાનું પાછું. પછી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી દ્વારા કન્યા કેળવણી માટે અલગ ધનરાશિ નિશ્ચિત કરી. જો સાહેબ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ એટલે જેની ભલામણ કોણે કરી? રાધાકૃષ્ણ પંચે. આગળ ભણ્યા આપણે. યુજીસી ની ભલામણ રાધાકૃષ્ણ પંચે કરી. યુજીસી નું નામ અત્યારે હેકી થઈ ગયું એની પણ વાત કરી. યુજીસી એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ જેનું નામ અત્યારે હેકી છે. એ અનુદાન આયોગ યુજીસી દ્વારા કન્યા કેળવણી માટે અલગ ધનરાશિ નિશ્ચિત કરવી આવી દુર્ગાબાઈ દેશમુખ સમિતિએ કીધું કે યુજીસી દ્વારા કન્યા કેળવણી માટે અલગ ધનરાશિ સુનિશ્ચિત કરવી આવી ભલામણ મહિલાઓના શિક્ષણની દુર્ગાબાઈ દેશમુખે કરી છે. ગ્રામીણ ક્ષેત્રોમાં કન્યા કેળવણીને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. કેમ ગ્રામીણ વિસ્તારોમાં દીકરીઓને ભણાવતા નથી એટલે વધારે પ્રોત્સાહન આપવાની ભલામણ પણ એમણે કરી. વિભિન્ન સેવાઓમાં મહિલાઓ માટે આરક્ષણ. જો સાહેબ ઘણી બધી સેવાઓમાં મહિલાઓને આરક્ષણ આપવાની વાત. આરક્ષણ એટલે સ્પેશિયલ અનામત. તમે જો અત્યારે પણ જે ભરતી થાય એમાં 33% મહિલાઓને અનામત હોય. કોઈ પણ અત્યારે ભરતી હોય એમાં 33% મહિલાઓ માટે અલગ સીટ ફાળવવાની હોય. એટલે કેવું સાહેબ ખબર? તમને ખબર છે કે સાહેબ 100 જગ્યા હોય ને, 100 જગ્યા હોય ઉદાહરણ તરીકે, તો 100 જગ્યામાંથી 33% સ્પેશિયલ મહિલાઓની જગ્યા રાખવાની. પણ સાહેબ ખાલી 33 હોય એવું જરૂરી નથી. સમજો કે પરીક્ષા આપી અને એમાં 100 મહિલાઓ છે કે જે મેરિટમાં આગળ છે, તો 100 ને પહેલા નોકરી મળે, પહેલા તક મળે. એટલે કહેવાનો મતલબ શું કે 33% તો મહિલાઓની જગ્યા છે, એમાં કોઈ પુરુષ ન આવી શકે. પણ પુરુષોની જગ્યા હોય કે જ્યાં પુરુષ મળતા નથી તો ત્યાં મહિલા જઈ શકે ખરી. આવી સગવડતા, આવી સ્પેશિયલ આરક્ષણ, આવી સ્પેશિયલ અનામત કે સાહેબ આ 33% જગ્યા તો મહિલાઓની છે જ. 33% જગ્યા તો મહિલાઓની છે જ. એ જગ્યામાં કોઈ પુરુષ ન આવી શકે પણ પુરુષની જગ્યામાં મહિલાઓ જઈ શકે. એટલે કે સમજો કે હમણાં સ્ટાફ નર્સની ભરતી અત્યારે ચાલુ છે, તો સ્ટાફ નર્સની ભરતીમાં એવું કહેવાય કે મોસ્ટ ઓફ મહિલાઓ જ હોય, એટલે કે દીકરીઓ જ હોય કે જે નર્સિંગ કરતી હોય વધારે એવું કહેવાય. તો સાહેબ સમજો ઉદાહરણ તમને આપું કે સાહેબ 100 જગ્યા છે પણ 100 જગ્યામાં મેરિટ જોવામાં આવ્યું તો એવી ખબર પડી કે 100 માંથી 70 એવી મહિલાઓ છે. ઉદાહરણ શું, ખાલી આ ઉદાહરણ છે કે 100 જગ્યામાંથી 70 એવી દીકરીઓ છે જે મેરિટમાં આગળ છે. તો મેરિટમાં આગળ હોય તો દીકરીઓને પહેલા નોકરી આપી જ દેવાની છે. 100 માંથી 70 જગ્યા દીકરીઓની ફિક્સ થઈ ગઈ. બાકી 30 જગ્યા પછી જે મેરિટમાં આગળ હોય એવા ભાઈઓને નોકરી મળે.
એટલે મારું કહેવાનું તમને શું છે કે 100 માંથી 33% જગ્યા તો મહિલાઓની છે, જે ફિક્સ કે 33% મહિલાઓ જ હોય. એ ઉપરાંત જો બાકીની જગ્યાઓમાં પુરુષ નથી તો સાહેબ બાકીની જગ્યામાં પણ મહિલાઓ છે હકદાર છે. જો કદાચ 100 જગ્યા મહિલાઓથી ભરાય તોય ચાલે, પણ 100 જગ્યા ક્યારે પુરુષોથી ન ભરાય, કેમ કે 33% મહિલાઓની આરક્ષણ અનામત છે, સીટ છે. બધી ભરતીમાં આવું છે, ટેટ ટાટમાં આવું છે, બધી જગ્યાએ આવું છે. 33% મહિલાઓની સીટ ફિક્સ. એ ઉપરાંત બાકીની જગ્યા પર જો તમારે વધારે સારા માર્ક્સ છે તો બાકીની જગ્યા પર પણ મહિલા જઈ શકે. ખબર પડી ગઈ? તો સાહેબ વિભિન્ન સેવાઓમાં મહિલાઓ માટે આરક્ષણ અનામતની જોગવાઈ એ ભલામણ કોણે કરી? દુર્ગાબાઈ દેશમુખ સમિતિએ. પછી વયસ્ક મહિલાઓના શિક્ષણ કાર્યક્રમનો વ્યાપ વધારવો. વયસ્ક મહિલા એટલે જેની ઉંમર થઈ ગઈ હોય એવી મહિલાઓને પણ શિક્ષણ કાર્યક્રમોનો વ્યાપ વધે એવા પ્રયત્ન કરવા. ડન. તો સાહેબ આ દુર્ગાબાઈ દેશમુખ સમિતિ છે, બધી જ ભલામણ મહિલા શિક્ષણ ઉપર હતી. જો મહિલાઓના શિક્ષણ ઉપર જેને ભાર આપ્યો અને જેને 1953માં ભારત સરકાર દ્વારા જે સ્થાપિત રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદ હતું એના પ્રથમ અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા. અને શું હતી એની મુખ્ય ભલામણ? બધી યાદ રહી જાય એવી જ ભલામણ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કન્યા કેળવણીને પ્રાથમિકતા આપી. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયમાં અલગ મહિલા શિક્ષણ વિભાગ બનાવવાનું કીધું. કન્યા કેળવણીને પ્રાથમિકતા, અલગ મહિલા શિક્ષા વિભાગ બનાવવાની વાત. કન્યાઓના યોગ્ય શિક્ષણ માટે દરેક રાજ્યમાં મહિલા શિક્ષા નિર્દેશકની નિયુક્તિ કરવી. મહિલા શિક્ષા નિર્દેશક દરેક રાજ્યમાં છે. પછી ઉચ્ચ સ્તર પર એટલે કે કોલેજના સ્તર પર સહશિક્ષણ, હળીમળીને શિક્ષણ આપી શકાય. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ યુજીસી દ્વારા કન્યા કેળવણી માટે, યુજીસી દ્વારા એટલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, એની ભલામણ રાધાકૃષ્ણ પંચે કરી, પણ એના દ્વારા અહીંયા કન્યા કેળવણી માટે અલગ ધનરાશિ નિશ્ચિત કરવાની વાત. ગ્રામીણ ક્ષેત્રમાં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું. વિભિન્ન સેવાઓમાં મહિલાઓ માટે આરક્ષણ એટલે કે અનામતની જોગવાઈ. વયસ્ક મહિલાઓના શિક્ષણ કાર્યક્રમનો વ્યાપ વધારવો. સાહેબ સાવ ઈઝી છે. મહિલાઓ માટેની જેટલી પણ ભલામણો છે બધું છે. આમાંથી પરીક્ષામાં કોઈ પણ લાઈન પૂછી હોય તમને પૂછે કે આ ભલામણ સૌ પ્રથમ કોણે કરી? જવાબ આવે દુર્ગાબાઈ દેશમુખ સમિતિ 1958. અને 1953માં એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અને આ ભલામણ 1959માં સુપરત કરવામાં આવી. 1958માં બની, 1959માં સુપરત કરવામાં આવી. એટલે ઘણી વાર આમાં આપણે 1958, 59 એમ લખી શકીએ. ડન. અને 1953માં એને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના પ્રથમ અધ્યક્ષ, પ્રથમ મહિલા અધ્યક્ષ દુર્ગાબાઈ દેશમુખ સમિતિ. મહિલાઓના શિક્ષણની જ વાત કરી. ડન ભાઈ. વયસ્ક એટલે મોટી ઉંમર થઈ ગઈ હોય એટલે વનિતાબેન. ચાલો તો સાહેબ અહીંયા આટલું જ છે હો, આટલું જ યાદ રાખવાનું. આમાં ડિટેલમાં બીજી કોઈ માહિતી છે નહીં, પણ મહિલાઓના શિક્ષણની બધી જ માહિતી આવી ગઈ. પછી હંસા મહેતા સમિતિ 1962માં એની મુખ્ય જોગવાઈ આ છે. સુપરતમાં પાછું આપવું એમ. બનાવવાની શરૂઆત થાય એ શરૂઆત કહેવાય, અને સુપરત કરવું એટલે ભારત સરકારને આપી દેવું ભાઈ આ વસ્તુ આપણે કરવાની છે, એને સુપરત કહેવાય. હંસા મહેતા 1962. સાહેબ એને માધ્યમિક કક્ષા અલગ કન્યા શાળાઓ. જો સાહેબ એને કન્યાઓના શિક્ષણની વાત જ કરી, પણ આમાં જે વાત અધૂરી રહી ગઈ હતી, દુર્ગાબાઈ દેશમુખે બધી ભલામણ ન કરી શકાય, એને આવી માહિતી આપી. પણ એ સિવાય હંસા મહેતાએ પણ દીકરીઓના શિક્ષણ માટે વાત કરી. પણ એમાં શું છે, માધ્યમિક કક્ષાએ અલગ કન્યા શાળા હોવી જોઈએ. તમે જો માધ્યમિક કક્ષાએ તમે જુઓ ને તો કુમાર શાળા અને કન્યા શાળા અલગ અલગ હોય. આવું શું કામ? હંસા મહેતાએ છે આવી ભલામણ એટલે કરી કે ભાઈ ત્યારે તરુણાવસ્થામાંથી બધા આવતા હોય, છોકરા છોકરીઓનો અભ્યાસક્રમ સમાન હોય, પણ ખાસ શું કીધું કે ભાઈ માધ્યમિકમાં ગર્લ્સ સ્કૂલ અલગ હોવી જોઈએ, બોય સ્કૂલ અલગ હોવી જોઈએ. આ ભલામણ હંસા મહેતા સમિતિની છે. માધ્યમિક કક્ષાએ અલગ કન્યા શાળા. પછી કન્યાઓને મફત પરિવહન ને શિષ્યવૃત્તિ. તમે જો કન્યાઓને શિક્ષણ માટે ક્યાંય પણ જવું હોય તો શું હોય? પાસ આપવામાં આવે. કન્યાઓને સ્પેશિયલ ટ્રાન્સપોર્ટ માટે એટલે કે આવી પાસની સુવિધા હોય, અપડાઉન કરવા માટે ફ્રીમાં. મહિલાઓને કોઈ પણ જગ્યાએ કોલેજ કે શિક્ષણ મેળવવા જવું હોય પરિવહન ફ્રી. આ ભલામણ હંસા મહેતાની હતી. સાહેબ મહિલાઓ માટે સ્પેશિયલ શિષ્યવૃત્તિ પણ અલગ હોય. મહિલાઓ માટે સ્પેશિયલ અલગ શિષ્યવૃત્તિ, પણ છોકરી છોકરાઓનો સમાન અભ્યાસક્રમ સરખો જ હોય. 10મા ધોરણમાં પાઠ્યપુસ્તક બેને સરખા જ ભણાવવામાં આવે, પણ અલગ કન્યા શાળા, કન્યાઓ માટે મફત પરિવહન, શિષ્યવૃત્તિની સુવિધા.
પછી માધ્યમિક પછી કન્યા માટે વ્યવસાયિક શાળા. જો સાહેબ માધ્યમિક જેવું પૂરું કરે 11-12 માં જાય ને એટલે વ્યવસાયિક, એમાં ખાસ એને સીવણ ક્લાસ શીખવવામાં આવે, મહેંદી ક્લાસ, આવા પણ સ્પેશિયલ ક્લાસની ભલામણ, વણાટ, ગૂંથણ, વ્યવસાય લક્ષી એટલે બધા પ્રકારનો વ્યવસાય આવી ગયો, રોજગાર લક્ષી, મહિલાઓ માટે રોજગાર લક્ષી શાળા. ક્યાંથી? માધ્યમિક પછી. પ્રાથમિકમાં સહશિક્ષણ આપવું. સાહેબ પ્રાથમિકમાં સહશિક્ષણ આપવું એટલે સાથે શિક્ષણ, એમ સાથે શિક્ષણ. સાથે એટલે છોકરાઓ અને છોકરીઓ સાથે ભણી શકે, એને કહેવાય સહશિક્ષણ. તો જો જોવો સાહેબ, ઉચ્ચ શિક્ષણમાં સાથે શિક્ષણ આપવાની ભલામણ કોણે કરી? જો ઉચ્ચ સ્તર પર સહશિક્ષણ. ઉચ્ચ સ્તર પર એટલે હવે એ 12મા ધોરણ પછી ભણવા જશે તો એમાં છોકરા છોકરીઓ સાથે ભણે, આવું દુર્ગાભાઈ દેશમુખે કીધું હતું. જ્યારે અહીંયા પ્રાથમિક શિક્ષણ સાથે ભણવાનું, માધ્યમિકમાં અલગ કન્યા શાળા હોવી જોઈએ, આવી વાત હંસા મહેતા સમિતિએ કરી. સ્ત્રી શિક્ષક અને પાછું એવું કીધું સ્ત્રી શિક્ષકોને નિમણૂક આપો. દીકરીઓને ભણાવવા માટે જે આ કન્યા શાળાઓ છે તેમાં સ્ત્રી શિક્ષકો જ હોવી જોઈએ. દીકરીઓને ભણાવવા માટે દીકરીઓ જ હોવી જોઈએ, એટલે કે દીકરીઓને ભણાવવા માટે શિક્ષકમાં સ્ત્રીઓ જ હોવી જોઈએ, આવી ભલામણ હંસા મહેતા સમિતિની છે. અને હોમ સાયન્સનો અભ્યાસક્રમ, હોમ સાયન્સનો અભ્યાસક્રમ હોવો જોઈએ, આવું હંસા મહેતા સમિતિ છે એની મુખ્ય ભલામણ. તો સાહેબ હંસા મહેતા સમિતિની મુખ્ય ભલામણ આટલી છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય એમસીક્યુમાં કે ભાઈ દીકરીઓને ભણાવવા માટે સ્ત્રી શિક્ષકોની નિમણૂકની ભલામણ કોણે કરી? સ્ત્રી શિક્ષકોની નિમણૂકની ભલામણ હંસા મહેતા સમિતિ. હોમ સાયન્સ અભ્યાસક્રમની ભલામણ કોણે કરી? પ્રાથમિક શિક્ષણ સહશિક્ષણ હોવું જોઈએ, કોણે ભલામણ કરી? માધ્યમિક પછી કન્યા માટે વ્યવસાય લક્ષી શિક્ષણની ભલામણ કોણે કરી? કન્યાઓને મફત પરિવહન અને શિષ્યવૃત્તિની ભલામણ કોણે કરી? માધ્યમિકમાં અલગ કન્યા શાળાઓની ભલામણ સૌ પ્રથમ કોણે કરી? સાહેબ આ વાત સૌ પ્રથમ થઈ હોય એ, પછી તો બધા આવીને ઘણા પછી વાતો કરી કે ભાઈ માધ્યમિક પછી વ્યવસાય લક્ષી શિક્ષણ હોય, પણ પેલા જેને ભલામણ કરી ને એ યાદ રાખવાનું. એટલે આ બધી ભલામણો કેવી છે? પ્રથમ વખત થઈ હોય. હંસા મહેતાએ પહેલી વખત આ ભલામણ કરી. માધ્યમિક કક્ષામાં અલગ કન્યા શાળા હોય, પછી તો બધા આવે અલગ અલગ વ્યક્તિ, એ પછી બધી અલગ અલગ વાતો કરે, પણ જે સૌ પ્રથમ ભલામણ કરે ને એ જ આપણે યાદ રાખવાનું. અત્યાર સુધી ભણ્યા રાધાકૃષ્ણ, મુદલિયાર પંચ, પછી દુર્ગાભાઈ દેશમુખ સમિતિ અને હંસા મહેતા સમિતિ, આ બધાની અંદર શું હતું? જેને પ્રથમ વખત ભલામણ કરી હોય ને એ બાબતો હોય. ડન. ચલો હવે તમારા કઈ પ્રશ્નો હોય તો તમે મને કહી શકો છો, કેમ કે હવે જે મુદ્દો ભણવાનો છે તો બહુ આઈએમપી કહી શકાય, બહુ આઈએમપી કહી શકાય, બહુ આઈએમપી કહી શકાય. એ મુદ્દો એટલે કોઠારી કમિશન, કોઠારી પંચ, કોઠારી કમિશન, કોઠારી પંચ, કોઠારી 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 અગત્યનું છે ભાઈ. પણ હું તમને એક માહિતી આપું, તમને કોઈ પરીક્ષામાં એમ પૂછે આઝાદી પહેલાનો મેઘના કાંટા, આઝાદી પહેલાનો મેઘના કાંટા તો શું આવે? અને કોઈ એમ પૂછે આઝાદી પછીનો મેઘના કાંટા, કોઈ આપણને પૂછે આઝાદી પહેલાનો મેઘના કાંટા તો શું જવાબ આવે? તો આઝાદી પહેલાનો મેઘના કાંટા પૂછે તો આપણો જવાબ શું આવે? વૂડનો ખરીતો, જે 1854 માં આવ્યો. કોઈ પૂછે આઝાદી પછીનો મેઘના કાંટા તો કોઠારી પંચ આવે, જે આપણે હવે ભણીશું, જે આવ્યું 1964-66 માં. આઝાદી પછીનો એટલે અહીંયા શબ્દ એવો લખાય સ્વતંત્રતા પછી, અહીંયા શબ્દ એવો લખાય અંગ્રેજ શિક્ષણનો મેઘના કાંટા. શું લખી શકે? અંગ્રેજ શિક્ષણનું. તે સમયે અંગ્રેજ શિક્ષણ હતું ને એટલે અંગ્રેજ શિક્ષણનો મેઘના કાંટા. સાહેબ અંગ્રેજ શિક્ષણનો મેઘના કાંટા, મેઘના કાંટા એટલે શું? મહાઅધિકાર પત્ર. મહાઅધિકાર પત્ર એટલે શું? મહત્વનો સુધારો, મહત્વનો સુધારો. મેઘના કાંટા એટલે મહત્વનો સુધારો. મહત્વનો સુધારો એટલે મહાઅધિકાર પત્ર, જેમાં બહુ સારી જોગવાઈ થઈ હોય, જેમાં બહુ સારી જોગવાઈ થઈ હોય, ખૂબ સારો સુધારો થયો હોય, ખૂબ સારો સુધારો.
ખૂબ સારો સુધારો થાય, બસ એ જ મેગ્ના કાર્ટા છે. મહાઅધિકાર પત્ર પણ કહેવાય. હાલ મેઘાબેન દવે લાગુ પડે ને બેન? લાગુ પડે છે હો, લાગુ પડે છે મેઘાબેન, બધું લાગુ પડે છે. સાહેબ કોઠારી પંચ તો બહુ વધારે છે, એટલે આ ટોપિક શરૂ કરશું તો પૂરો થાય એવું નથી, એવું છે. એટલે ટોપિકને આપણે આજને આજ પૂરો નહીં કરી શકીએ, એટલે ટોપિકને આપણે ન પૂરો કરી શકીએ તો આજે અહીંયા સુધી જ રાખીશું આપણે. તમારા કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, બરાબર. અત્યારે આપણે આ ટોપિક શરૂ કરીએ પૂરો થાય એમ નથી, પણ ઉપર છેલ્લી માહિતી આપું તો કોઠારી કમિશન 1964-66 આવે, જેને સાહેબ રાષ્ટ્રીય શિક્ષા આયોગ અથવા તો શું કહેવાય, શિક્ષણનો મેગ્ના કાર્ટા. મેં તમને સમજાવ્યું, આઝાદી પહેલાનો હોય તો હુડનો ખરીદો, આઝાદી પછીનો તો કોઠારી પંચ, શિક્ષણનો મેગ્ના કાર્ટા. ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડમાં ઘડાય છે, એનું ફેમસ વાક્ય, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. ભારતનું ભવિષ્ય ભારતના વર્ગખંડમાં ઘડાય છે. આ કઈ કમિશનની ભલામણ હતી? કોઠારી કમિશન, જેનું બીજું નામ કેવું છે, રાષ્ટ્રીય શિક્ષા આયોગ અથવા રાષ્ટ્રીય શિક્ષણ પંચ પણ કહેવાય. સાહેબ આજે યુટ્યુબ પર હવે આપણે 9 વાગે મળીશું સીધા. યુટ્યુબ પર 9 વાગે તમને પરીક્ષાની અપડેટ માહિતી આપવામાં આવશે, જેમાં હું હોઈશ, અને જો ચેતન સર આપણી પાસે હશે, અવેલેબલ હશે, ફ્રી હશે તો ચેતન સર પણ સાથે આવશે, બરાબર. હા, એકવાર તમને ફટાફટ રિવિઝન કરાવી દઉં છું, પણ આ આપણે પછી ભણીશું, બરાબર. કેમ કે કોઠારી કમિશન બહુ મોટું છે અને આને ભણવું એટલે જરૂરી છે કે આના પ્રશ્નો બહુ પૂછાય છે, કેમ કે આ શિક્ષણનો મેગ્ના કાર્ટા છે, શિક્ષણનો મહાઅધિકાર પત્ર છે, મહત્વનો સુધારો છે. તો મહત્વનો સુધારો હોય તો ભણવું જ પડે ને આપણે, હે. બાકી બધું છે એ બધું છે, પણ આ મેગ્ના કાર્ટા કહેવાય, મહત્વનો સુધારો કહેવાય, એટલે કોઠારી કમિશનને વધારે સારી રીતે ભણવું, એટલે નેક્સ્ટ લેક્ચરમાં રાખ્યું આને આપણે. ડિટેલમાં ભણવું પડશે ને ભાઈ, બહુ અગત્યની માહિતી છે, મહત્વનો સુધારો છે, એટલે બહુ સારી રીતે ભણવું પડે. આજે સાહેબ આપણે માત્ર 4 જ પોઈન્ટ પૂરા કરી શક્યા આજે માત્ર, પણ સાહેબ ડિટેલમાં ભણ્યા એટલે કયા પોઈન્ટ? તો કે રાધાકૃષ્ણ પંચ ભણી ગયા ડિટેલ સાથે, મુદલિયાર પંચ ભણી ગયા ડિટેલ સાથે, અધ્યક્ષ તો એના એ જ છે, દુર્ગાભાઈ દેશમુખ સમિતિ ભણી ગયા, હંસા મહેતા સમિતિ ભણી ગયા. હવે કોઠારી પંચ ભણવું છે, પૂરું થાય પછી આટલા પંચ હજુ ભણવાના છો આપણે. આ પહેલી નીતિ, બીજી નીતિ, ત્રીજી નીતિ, પછી ઈશ્વરભાઈ પટેલ સમિતિ, શિક્ષણ કાર્યદળ, યશપાલ સમિતિ, આ બધું ભણવામાં આવશે. અને આ ભણ્યા હોય ને સાહેબ, ગેરંટી છે આઝાદી પહેલાના 11 પંચો નીતિઓ, આઝાદી પછીના 15 પંચો નીતિઓ, એટલે આઝાદી પહેલાના આઝાદી પછીના ઇતિહાસને ભણો, પરીક્ષા આપો, પછી ખબર પડશે. સાહેબ આજે રાત્રે 9 વાગે પરીક્ષાનું અપડેટ તમને આપવામાં આવશે. કઈ પ્રશ્ન હોય તો પૂછો. હા, નોટ બનાવવામાં બધું લખી શકાય, મેન પોઈન્ટ છે નોટ્સમાં લખાય, બધું ના લખાય. જે તમને એમ લાગતું હોય મેન પોઈન્ટ છે, બધું ના લખાય. તમે સમજતા હશો શિક્ષક તરીકે કે સાહેબ બધું તમે લખવા જાઓ તો ઘણું બધું થાય. ના પટેલ રુચિકભાઈ, આ ટોપિક આપણે નહીં પૂરો કરી શકીએ. બોલો મેઘાબેન દવે, શું પ્રશ્ન છે બેન તમારો? યુટ્યુબ ચેનલ જ્ઞાન લાઈવ શિક્ષણ, જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર આપણે છે પરીક્ષાનું અપડેટ આપતા હોઈએ. જો આ ચેનલ જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ, અને એમાં આ 9 વાગે એક્ઝેક્ટ પરીક્ષાનું અપડેટ તમને આપવામાં આવશે. ચેતન સર અવેલેબલ હશે તો એ સાથે આવશે, બાકી માહિતી હું તમને આપી દઈશ. આ મેન મુદ્દા નોટ્સમાં લખાય. આમાં જે છે તમે જો આ બધું તમે પેરેગ્રાફમાં લખવા બેસો, વિચાર તો કરો. આ રાધાકૃષ્ણ પંચનો આખો પેરેગ્રાફ લખવાનો હોય નહીં. આમાં મેન શું છે, કૃપા ગુણ પ્રણાલી બંધ થઈ, પછી તો કે ભાઈ સ્નાતક ડિગ્રી ફરજિયાત ન કરવી સરકારી સેવાઓ માટે, સમવર્તી યાદીમાં જે મેન પોઈન્ટ હોય, આ બધા મુદ્દા થોડા લખાય. બુકમાં મેન પીએફ આપવાનું શરૂ થયું, 180 દિવસે શૈક્ષણિક કાર્ય હોય યુનિવર્સિટીમાં, અધ્યાપક અઠવાડિયામાં 18 કલાક કામ કરે. જે મુખ્ય મુદ્દા છે ને એ તમારે કરવાના. જો આમાં મુખ્ય કેટલું છે, અને પરીક્ષામાં પૂછાય એવું પણ અહીંયા જેટલું લખ્યું છે, આ મેન પોઈન્ટ છે એ નોટ્સ કરવાના. આ મેન પોઈન્ટ છે તો બધા લખવાના, પણ આમાં જે આખા પેરેગ્રાફ આપ્યા હોય, આખા પેરેગ્રાફ નહીં લખવાના, એના મેન મુદ્દા લખવાના. હા ઉર્મિલાબેન, આપણે ચેક કરાવી લઈએ. હા પટેલ રુચિકભાઈ, કઈ વાંધો નહીં.
આ શ્રીમાળી વંદનાબેન, એ તમારે છે થોડું કોઓપરેટ કરવું પડશે. હા, એટલે જ હું ટીક માર્ક કરું છું. જે ટીક માર્ક કરું છું, અંડરલાઈન કરું છું, એ તમારે ખાસ લખવાનું. જે જે બાબતમાં મેં અંડરલાઈન કરી હોય, આજે ટીક માર્ક હું એટલે જ કરતો હોય. મેન મુદ્દા હોય ને હું આમ બોક્સ બનાવવું, આમ બોક્સ જેવું બનાવવું, રાઉન્ડ કરવું, એ બધા મુખ્ય મુદ્દાઓ હોય છે. બાકી તમે પ્રોપર છે એને તમારી નોટ્સની અંદર ઉતારશો એટલે બધું પ્રોપર તમને ખબર પડી જશે. બરાબર. ચલો, આજનો મુદ્દો અહીંયા સુધી રાખીએ. તમારો કાંઈ પ્રશ્ન હોય તો હવે કમેન્ટ કરો. બાકી હવે છૂટા પડીએ સાહેબ આપણે. અહીંયા આજનો લેક્ચર પૂર્ણ થાય છે. ચલો, કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો એટલે છૂટા પડી જઈએ આપણે. હા, જે પણ આવ્યું બધું પીડીએફમાં હોય. જે મેં બોર્ડ વર્ક કર્યું એ પણ પીડીએફમાં હોય. આ પીડીએફમાં બધું મેં જે હેન્ડ રાઇટિંગ જે હાથથી લખ્યું છે એ પણ એમનેમ અવેલેબલ હશે, તમને મળી રહેશે. ચલો, કાંઈ પ્રશ્ન હોય ફટાફટ કમેન્ટ કરો. બાકી હવે છૂટા પડીએ દોસ્તો. મેઘાબેન દવે, પીડીએફ મુકાઈ જશે બેન. હો, આ શનિ રવિ છે ને એટલે કદાચ નહીં મુકાણી હોય, બાકી મુકાઈ જશે. જો હું એટલું કહીશ, આજે આ તાજું તાજું છે ને એટલે તમને યાદ છે. જો તમે આનું રિવિઝન નહીં કરો ને તો બધું ભૂલાઈ જશે. આ 100%ની વાત છે. અત્યારે આ તાજું તાજું કેવી મજા આવે. તાજું તાજું છે કેવી મજા આવે. સર બધું આવડી ગયું, બધું આવડી ગયું. આને આ ટોપિક 2 મહિના પછી પૂછે ને તમને આવડતો હોય તો તમારી તૈયારી સાચી કહેવાય. આ ટોપિક 2 દિવસ સુધી પૂછશે તેમ કે સર મને મુદલિયાર પંચ આવડી ગયું, મને રાધાકૃષ્ણ પંચ આવડી ગયું. પરીક્ષા સમય સુધી તમને જો યાદ રહે તો એ મહત્વનું. એટલે હું વારે વારે કહું છું, રિવિઝન કરજો, રિવિઝન કરજો, રિવિઝન કરજો. આ વસ્તુ 2 દિવસ યાદ રહે. જો તમારે લાંબો સમય યાદ રાખવું હોય તો દર અઠવાડિયે, દર 15 દિવસે રિવિઝન સતત કરજો. સમય રાખી જ દેવાનો દર રવિવારે. કોમલબેન પંચાલ, એટલે જ કહું છું રિવિઝન કરવું પડે, નકર બધું ભેગું થઈ જાય, ભૂલાઈ જાય, બધું જતું રહે. એટલે ખાસ કહીશ, એક દિવસ ફિક્સ કરો, રવિવાર કે એવો કોઈ પણ એવો દિવસ કે સર આ દિવસે હું બધું રિવિઝન કરીશ. અત્યાર સુધી જે કાંઈ પણ ભણ્યા છે એ બધું રિવિઝન, એનો દિવસ રાખવો જ પડે. અને દરરોજ રિવિઝન કરો તો બહુ સારી વાત. દરરોજનું દરરોજ રિવિઝન કરો, અઠવાડિયાનું દરરોજનું દરરોજ રિવાઇઝ કરતા જ જાવ તો બહુ સારું. સતત રિવિઝન કરવાનું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આજે રાત્રે 9 વાગ્યે જ્ઞાન લાઈવ શિક્ષણ યુટ્યુબ ચેનલ પર મળીશું પરીક્ષા અપડેટ સાથે. ચલો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, આવજો.